સર્વને જય ગુરુદેવ. જય કેમ ગુરુદેવ. કેમ છો બધા? મજામાં. મજામાં? જમી લીધું બધાએ? બાકી. બાકી સેશન માટે એટલા એક્સાઇટેડ કે જમવાનું પણ બાકી રાખ્યું. ઓકે, વધારે સમય નહીં બગાડતા. જે વસ્તુ આપણે જાણવાની છે, જે શીખવાની છે, જે આપણા બાળક માટે જરૂરી છે, એના માટેનો આપણે સમય વધારે લઈએ એ ભાવ સાથે કે મારે હું આજ કંઈક નવું શીખીશ. બાળકને પણ કહું કે બેટા આજે કંઈક નવો વિષય છે, નવું કંઈક શીખવાનું છે, તારા અને મારા માટે કંઈક નવું આપણને આજ મળશે અને આપણે એને અનુસરીશું. એ ભાવ સાથે બાળકને વાત કરો, બાળકને તૈયાર કરો કે આજે હું કંઈક નવું શીખવા જઈ રહી છું બેટા. તું શાંતિથી સાંભળજે. ભૂખ લાગી છે, મને પણ લાગી છે, તને પણ લાગી હશે. સાથે સાથે થોડો નાસ્તો કરતા જઈએ અને એવું હોય તો આપણે જમી પણ લઈશું. પણ થોડું કંઈક નવું શીખવું છે આપણા માટે. તો આવો સત્રની શરૂઆત કરતા પહેલા મનને તૈયાર કરીએ, બાળકને તૈયાર કરીએ, આપણા શરીરને તૈયાર કરીએ. ડાયરી પેન આપણી પાસે રાખીશું. આંખો બંધ, મન શાંત. દુનિયાની દરેક ચિંતાઓ ઘરની છે, બહારની છે, પોતાની છે, જોબ કરતા હોય તો ત્યાંની છે, આ બધી ચિંતાઓને દૂર કરી અત્યારે બસ ફક્ત હું એવી જગ્યાએ બેઠી છું જ્યાં મારા બાળક માટે હું કંઈક નવું કરીશ. આ સમગ્ર દુનિયાની બધી જ પ્રવૃત્તિ, બધા જ ચિંતાઓ, બધું જ છે, છતાં પણ મારા એક બાળક, મારા ગર્ભની અંદર મારું પોતાનું સંતાન જે ઈશ્વરનો અંશ છે, એના માટેનો જે સમય છે, એમાં હું કોઈ બાંધછોડ નહીં કરું. હું એના માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છું. માં છે ને, એ માં બાળક માટે કોઈ પણ પગલું ભરી શકે. એ પતિની વિરુદ્ધ પણ જઈ શકે, સમાજની વિરુદ્ધ પણ જઈ શકે, પરિવારની વિરુદ્ધ પણ જઈ શકે એના પોતાના સંતાન માટે. માં એવું વ્યક્તિત્વ છે. એટલે માની તોલે કોઈ ના આવે અને માના ગુણ, માની સેવા, માના માટેના કોઈ શબ્દ આપણે કહીએ ને, પેલા એવું આવતું કે માં વિશે નિબંધ લખો તો માં વિશે કોઈ શબ્દમાં વર્ણન જ ન થાય, ક્યારેય ન થાય. માનું વ્યક્તિત્વ શું હતું એ શબ્દોમાં વર્ણન જ ન હોય કે માં શું છે. હે ને? તો આવો ઈશ્વરને પ્રાર્થના કરીએ કે માતૃત્વ, માં, જેને ઈશ્વરને પણ આ પૃથ્વી ઉપર આવવા માટે માની જરૂર પડી હતી, એવું માતૃત્વ મેં ધારણ કર્યું છે. પરમાત્મા, તમારી પ્રાર્થના સાથે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને માતૃત્વનું વરદાન મળ્યું. ઉગતા સૂર્યનું ધ્યાન, મન શાંત, કમર ગરદન સીધી, બંને હાથ ગોદીમાં રાખીશું. સૂર્યનારાયણને પ્રાર્થના, મેં માતૃત્વ ધારણ કર્યું છે તો પરમાત્મા મને, મારા બાળકને બંનેને દિવ્ય તેજ આપો, પ્રકાશ આપો. એ ભાવ સાથે ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ગુરોર્બ્રહ્મા ગુરોર્વિષ્ણુ ગુરુરેવ મહેશ્વરઃ ગુરુરેવ પરબ્રહ્મા તસ્मै શ્રી ગુરવે નમઃ. અખંડમંડલાકારં વ્યાપ્तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः. ओम यथा सूर्यस्त शक्तिस्तु श्रीरामे विद्यते ह्यां सर्वशक्ति स्वरूपाय माता भगवते नमः. ओम आयातु वरदे देवी त्र्यक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसां माता
બ્રહ્મયોનિર્નમોસ્તુતે બ્રહ્મયોનિર્નમોસ્તુતે. સર્વને જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ભારત માતા કી જય, વંદે માતરમ, જય શ્રી રામ. આવગડે સંસ્કારવાન પેઢી ટીમ વડોદરા આપ સૌ ભાવી માતાનું હાર્દિક સ્વાગત કરે છે. શાંતિકુંજ હરિદ્વારથી જે પ્રોજેક્ટ છે એમાં મેં ગઈકાલે બી મેસેજ મૂક્યા હતા, તમારું ફોર્મ ભરવાના જે બાકી છે, તમારું રજીસ્ટ્રેશન જ્યાં બાકી છે એ મને ફોર્મ બધા ફિલઅપ કરીને મોકલો. જેમના મોકલી દીધા છે એમનો તો કોઈ પ્રશ્ન નથી, પણ ન મોકલ્યા હોય તો મને વહેલી તકે મોકલી આપજો. આજનો આપણો વિષય છે માતાની દિનચર્યા. હે ને, માતાની દિનચર્યા કેવી હોય? જો સુવ્યવસ્થિત રીતે આપણે જીવન જીવીએ ને, દરેક જો કંઈ પણ મનની અંદર જ્યારે આપણે નક્કી કરીએ ને કે મારી લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ, મારે કંઈક જીવનમાં અચીવ કરવું છે, કંઈક મેળવવું છે, તો મારી લાઈફસ્ટાઈલને મારે એકદમ સુદ્રઢ બનાવવી પડે. મહાન જે વ્યક્તિત્વો થઈ ગયા છે આપણા સમાજની અંદર, આપણા ઇતિહાસમાં નજર કરીએ તો એ લોકોનું વ્યક્તિત્વ આટલું મહાન કેમ હતું? એક તો એની માતાનું યોગદાન સર્વશ્રેષ્ઠ હતું. સેકન્ડમાં એ લોકોનું જીવનશૈલી બહુ સરસ રીતે સુદૃઢ હતી. ઘણી બધી અગવડો હોવા છતાં જીવનમાં, છતાં પણ એનું જીવન, એનું વ્યક્તિત્વ એ રીતે નિખરતું હતું કે પોતે સવારથી લઈને રાત સુધીમાં પણ ખૂબ સુંદર રીતે પોતાનું જીવનને એની અંદર પોતાની પરિસ્થિતિની અનુકૂળ જીવી શકતા હતા. વહેલું ઉઠવું, રોજના યોગ, પ્રાણાયામ, આ તે જે કાંઈ હતું એ બધું જ એની અંદર બતાવવામાં આવ્યું છે. ત્યારે એ આવી મોટી મોટી લડતો આપી શકતા હતા. દ્રઢ નિશ્ચય શક્તિ હોય જીવનમાં તો આપણે દુનિયાના કોઈ પણ વસ્તુ સામે લડી શકીએ, પણ પહેલા સંકલ્પ આપણો દ્રઢ હોવો જોઈએ. જીવન આપણું, કોઈકને આપણે કહીએ સવારમાં વહેલું ઉઠવાનું, પણ આપણે 7 વાગે ઉઠતા હોય તો કોઈ ના કહીએ કે તમે 6 વાગે ઉઠો, હે ને? તો એને માટે આપણે પહેલા રોજ વહેલું ઉઠવું પડે કે ના, હું વહેલી ઉઠું છું એટલે હું તમને કહી શકું. રામકૃષ્ણ પરમહંસ પાસે એક બેન આવ્યા અને એને કહ્યું કે મારો દીકરો ખૂબ ગોળ ખાય છે. ત્યારે એને બહુ સરસ રીતે જવાબ આપ્યો, તું 1 અઠવાડિયા પછી આવજે, આનો જવાબ તને પછી આપીશ, હે ને? તો એને 1 અઠવાડિયા પછી શું કામ કીધું હશે એવું માના મનમાં એ પ્રશ્ન ચાલતો હતો. 1 અઠવાડિયા પછી ગયા તો કે જો બેટા, ગોળ નહીં ખાવાનો, શરીર માટે એની પ્રમાણ થોડું નક્કી કરી અને થોડા પ્રમાણમાં ખાવો જોઈએ, કારણ કે અતિ દરેક વસ્તુ શરીરને કે બધી વસ્તુને નુકસાનકારક હોય. અતિરેક કોઈ પણ વસ્તુનો નુકસાનકારક હોય. તો પેલી સ્ત્રીએ કીધું કે આ જ શબ્દ તમે અઠવાડિયા પહેલા કહી શકતા હતા, હે ને? તો કે ના કહી શકો, કારણ કે ઓલરેડી હું પણ વધારે ગોળ ખાતો હતો. તો જે વસ્તુ હું કરતો હોય બીજાને ના કહી શકું, હે ને? તો હું જ્યારે વહેલી ઉઠી શકું, હું મારા જીવન શૈલીને કરી શકું, તો અને તો જ હું બીજાને કહી શકું. આપણે ન કરતા હોય, બાળકને કહીએ કે તારે આમ કરવાનું છે તો બાળક આમો જવાબ આપશે જ, તું તો મમ્મી કરતી નથી, મને કેમ કહે છે? એટલે જે ગુણ મારે મારા બાળકમાં જોઈએ છે એને પહેલા મારા જીવનમાં લાવવા પડશે. બાળક કીધેલું નહીં કરે, જોયેલું કરશે. આ જીવનમાં ગાંઠ મારીને બાંધી રાખો કે મારું કરેલું જ મારું બાળક કરશે. એટલે મારે મારા જીવનને, મારી અંદર, મારા જીવન શૈલીમાં ફેરફાર કરવો પડશે. મારે જે ગુણ મારા બાળકમાં જોઈએ છે પહેલા મારે જીવવા પડશે. ત્યારે કોઈ પણ કેરેક્ટર આપણે જોઈએ ને, ફિલ્મમાં જોઈએ કે સિરિયલમાં જોઈએ, તો એ પહેલા એ કેરેક્ટરની અંદર ઘૂસી જાય. ઘણા લોકો એટલું સરસ કેરેક્ટર એને પ્લે કરી શકતા હોય, કારણ કે એ અંદર ઘૂસી જાય છે. જ્યારે આપણે પછી કલ્પના કરીએ ને ત્યારે આપણા મગજની અંદર એ કેરેક્ટર જ આવે. આપણે શિવાજીને જોઈએ તો શિવાજીને બદલે જેને એ પાત્રની એક્ટિંગ કરી હોય ને એ જ આવે. ઓરિજિનલ આપણે મગજમાં ના આવે, કારણ કે એની અંદર એ માણસ જતો રહ્યો છે. એટલે એ માણસને આપણે જોઈ શકીએ છીએ કે ના, શિવાજી આવા જ હોય, હે ને? તો કોઈ પણ વસ્તુ, જે ગુણ મારે મારા બાળકમાં જોવા છે મારે જીવવા પડશે. આજનો આપણો વિષય છે ગર્ભવતી માતાની આદર્શ દિનચર્યા. તો કે એના માટે પાયલ, જેમ આપણે ઉપાસનાને મેં કહ્યું કે મારી દીકરી, એમ પાયલ પણ મારી દીકરી. એ લોકો
કોરોના પહેલા પ્લાનિંગ થી હતા. પરિવારની જ દીકરી, જેમ ઉપાસના પરિવારની દીકરી હતી એમ આ પણ પરિવારની જ દીકરી. બાળપણથી માતા પિતા તરફથી ગાયત્રી મંત્ર, મિશન શું છે આ બધી જ સમજૂતી એને બાળપણથી મળી હતી. લગ્ન પછી પરિવાર પણ એટલો જ સુંદર મળ્યો, એટલો જ સારો મળ્યો, એવો જ મળ્યો. બરાબર. પાયલનો પરિચય આપતા આનંદ વિશેષ એ માટે થાય છે કે આ બધી દીકરીઓ છે ને હૃદયની નજીક છે. જેમ તમે બધા છો ને એમ એ બધા આટલા વર્ષે પણ નજીક છે. એક મેસેજ કરું ને કે બેટા આ કરવાનું છે એટલે ઓકે, એટલી જોબમાંથી આવે, ઘરનું સંભાળતી હોય છતાં પણ આપણને ઓકે નો જવાબ ને એ લોકોનો જવાબ ના આવે ને એટલે મારો મેસેજ જાય, તમે કેમ જવાબ ના આપ્યો. મને વિશ્વાસ છે કે મારો મેસેજ જશે એનો એ લોકોનો રિપ્લાય આવી જ જશે જ્યારે એ જોશે એટલે. પણ જો ના આવ્યો હોય ને તો મને તરત એમ થાય કે એ લોકોએ કેમ રિપ્લાય ના આપ્યો. એવી આ મારી દીકરીઓ, મારા હર હંમેશ ગુરુદેવે મને આટલી બધી દીકરીઓની માં બનાવી છે, એમાં બધી એક સરખી જ છે. પાયલનો પરિચય આપતા મને વિશેષ આનંદ થશે કે પાયલ શાહ મહેતા, હેને, એ ઇલેક્ટ્રિકલ કરેલું છે, અત્યારે ITI માં જોબ કરે છે અને વિશેષમાં ગાયત્રી પરિવારથી બાળપણથી લોહીમાં આમ કહેવાય ને કે એની રગે રગમાં ગાયત્રી મંત્ર દોડી રહ્યો છે, એટલે સતત ગાયત્રી મય જ છે. હે ને, તો એવું પાયલને હું વિનંતી કરીશ કે એના અનુભવ સાથે જેને એ દિનચર્યા એને પ્લાનિંગથી શરૂ કરી હતી અને પ્લાનિંગથી દિનચર્યાને ફોલો કરી પોતાના જીવનને ની અંદર આ બધી વસ્તુને પ્લાનિંગથી લાવ્યા પછી એને ગર્ભધારણ કર્યો. ગર્ભધારણ પછી એને સુંદર દીકરો એનો અમારે પ્રીત એને જન્મ આપ્યો. સદાય સ્માઈલ, ક્યારેય પ્રીતને મેં મોઢું ચડેલો કે રડતો જોયો નથી. એની સામું જોઉં ને એટલે એ હસતો જ હોય. એને તો પ્લાનિંગ પછી પ્રેગ્નન્સી પછી ઘણા ટાઈમ પછી એને મેં નજીકથી રૂબરૂ જોયો. લાસ્ટ યર જ આઈ થિંક, નહીં પાયલ? હા, લગભગ 3 વર્ષનો થયો ને હવે. હા, 3 વર્ષ એને મેં હે 3 વર્ષ હવે થશે ઓગસ્ટ. હા, એટલે 2 વર્ષે એને મેં રૂબરૂ હું એને મળી, હે ને, કારણ કે કોરોના હતો પછી એનો કોઈ સિચ્યુએશન જ એવી નહોતી કે રૂબરૂ મળીએ. પણ મેં ગઈ સાલ જે જાગૃત માતાઓ હતી એને લાસ્ટ યર માતૃત્વ દિવસે અમે કાર્યક્રમ કર્યો હતો અને જાગૃત માતાઓનું એ લોકોને શિલ્ડ આપી અને સન્માન કરવામાં આવ્યું હતું. હે ને, આ વર્ષે પણ ગઈ સાલ જે માતાઓ હતી એ માતાઓનું આ વર્ષે સન્માન થશે અને તમે એ રીતે ફોલો કરશો અને જાગૃતિ લાવશો તો તમારું પણ દરેકનું નેક્સ્ટ યર સન્માન થશે. એટલે તમારે વિચાર, હા મેં અવાજ સાંભળ્યો તારો. ક્યાં છે તું? હા, લ્યો જો બોલાવે, જો શું કહે છે, જો પ્રીત, જય ગુરુદેવ બેટા. જય ગુરુદેવ. આ ટકલું ટકલું કેમ થઈ ગયો? મુંડન કરાયું છે, બાબરી ઉતારી છે. અરે વાહ, સરસ સરસ સરસ. જય ગુરુદેવ બેટા. બેસતે નહીં ક્યાંય, બેસતે નહીં ક્યાંય. ના બેસે ન બસ બેસે. અડવાની બેટા, અડવાની આ બધી હાઈપર એક્ટિવ વ્યક્તિત્વ બધું, હે ને. આ એની માતાઓએ જે કર્યું અને પછી છતાં 3 મહિનાના બાળકોને મૂકીને જોબ ઉપર જતા હતા. તમારે પણ આ વસ્તુ કરવાની છે. જે માતાઓ જોબ કરે છે એ લોકો બી ડિલિવરી પછી આફ્ટર ડિલિવરી એ લોકોને જોબ કરવાની જ છે, છોડવાની નથી, હે ને. પણ શું કર્યું તું આ લોકોએ જેથી કરીને જોબ પર જાય તો બાળક ઘરે રહી શકતું હતું, હે ને. તો પાયલને વિનંતી કરીશ કે પાયલ આજનું સેશન શરૂ કરે બેટા. જય ગુરુદેવ. બધા ડાયરી જય પેન ગુરુદેવ ખાસ માસી. રાખજો. જય ગુરુદેવ. પરમ પૂજ્ય ગુરુદેવ તથા વંદનીય માતાજીની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં આપણે એક સાથે એક ગાયત્રી મંત્ર ઉચ્ચારિત કરીશું કે જેથી આપણને સદબુદ્ધિ પ્રદાન કરે. ગાયત્રી માતા આપણને સદબુદ્ધિ પ્રદાન કરે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. હવે આજનો આપણો વિષય છે, સંભળાય છે બધાને?
હેલો, હા, આજનો આપણો વિષય છે ગર્ભવતીની આદર્શ દિનચર્યા. હવે લાસ્ટ વીક આપણે નવરાત્રી હતી, ચૈત્રી નવરાત્રી, એની પહેલા આપણે ચાલુ કર્યું હતું. તો જે લોકો આજે જોઈન કર્યું છે એમના માટે ફરી એકવાર રિવાઇઝ કરી દઈએ કે ગર્ભવતીની આદર્શ દિનચર્યા કેવી હોવી જોઈએ. એ સૌથી પહેલા આદર્શ દિનચર્યા એટલે શું? તો આપણી પાસે અસ્તવ્યસ્ત દિનચર્યા હોય, સામાન્ય હોય, આપાતકાલીન હોય અને આદર્શ હોય. તો અસ્તવ્યસ્ત એટલે સવારે ગમે ત્યારે ઉઠી ગયા, ગમે ત્યારે સુઈ ગયા, ગમે તે ટાઈમે જમી લીધું, ગમે તે ટાઈમે નાહી લીધું, એ આપણી અસ્તવ્યસ્ત છે. સામાન્ય એટલે આપણે જોઈ લઈએ કે સપોઝ જયારે આપણે જોબ પર જવાનું છે તો સવારે 7-8 વાગે, જો બી 6 વાગે ઉઠી ગયા અને પછી આપણે આપણી દિનચર્યા ચાલુ કરી દીધી. સન્ડે હોય તો આપણે જરા મોડા ઉઠી ગયા, તે તમારી સામાન્ય દિનચર્યા છે. આપાતકાલીન દિનચર્યા એટલે કંઈક ફંક્શન છે ઘરમાં, કે કંઈક ચાલી રહ્યું છે ફેસ્ટિવલ, કે નવરાત્રી ચાલી રહી છે, તો એ ટાઈમે આપણે સવારે વહેલા ઉઠ્યા, ધ્યાન, પૂજા, મંત્ર જાપ બધું કર્યું, પછી સાંજે આપણે વહેલા સુઈ ગયા કારણ કે બીજા દિવસ સવારે વહેલા ઉઠવાનું છે. પાછું પતી ગઈ નવરાત્રી કે કોઈ બી ફંક્શન પતી ગયું એટલે પાછા આપણી નોર્મલ દિનચર્યા જે ફોલો કરતા એ કરીએ છીએ. આદર્શ દિનચર્યા જે આપણે ગર્ભવતી હોઈએ ત્યારે તો આપણે ફોલો કરવી જ જોઈએ, ને નોર્મલ દિવસોમાં પણ જેટલું થાય એટલું આપણે ફોલો કરવું જોઈએ. તો આપણે થોડું ફટફટ જોઈ લઈશું. ફર્સ્ટ છે કે પ્રાતઃકાલીન દિનચર્યા. પ્રાતઃકાલીન દિનચર્યા એટલે કે જ્યારે આપણે ઉઠીએ તે ટાઈમે જાગરણની પ્રાર્થના કરવાની હોય, કે સૂર્યોદય પહેલા ઉઠી જવું અને એ ટાઈમે આપણો એક નવો જન્મ થઈ રહ્યો છે એવું સમજીને આપણે ભાવના કરતા કરતા ઈશ્વરને પ્રાર્થના કરીએ, આભાર માનીએ કે આપણને એક નવો દિવસ પ્રદાન કર્યો છે, આપણે જે નવું નિર્માણ કરી રહ્યા છે આપણી સુસંતતિનું, એના માટે. અને એ ટાઈમે આપણે જયારે ઉઠી રહ્યા છે, જે નવા છે એમને ખ્યાલ ના હોય તો કહી દઉં કે એ ટાઈમે તમે કોઈ ગીત મૂકી શકો. મને ખ્યાલ છે ત્યાં સુધી જાગને જાદવા, કૃષ્ણ ગોવાડિયા, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે, તો એ સોંગ છે. પછી ગાયત્રીનું જે ફોલો કરતા હોય છે કે વહ શક્તિ હમે દો દયાની દે, કર્તવ્ય માર્ગ પર ડટ જાય, પર સેવા પર ઉપકાર में हम जग जीवन सफल बना जाए. તો તમે કોઈ બી પ્રાતઃકાલીન ગીત મૂકી શકો છો, તમને યોગ્ય લાગે મૂકી શકો છો. આ હું તમને ખાલી ઉદાહરણ કહી રહી છું. તેના પછી આપણે આત્મબોધ સાધના કરીએ છીએ, કે આત્મબોધ સાધના એટલે આપણે પથારીમાંથી ઉઠ્યા તો સૌથી પહેલા આપણે એક ચૈતન્ય આત્મા છે, મારું બાળક પણ એક ઈશ્વરને ચૈતન્ય આત્મા છે, એને પૂરી ભાવનાથી ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આજે આખો દિવસ હું એક એક ક્ષણ, એક એક સમય, એક એક શક્તિ બાળકના નિર્માણમાં ઉપયોગ કરીશ. અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મને શક્તિ આપો, કે આપણે સાથે સાથે અને આખા દિવસમાં આપણે પ્લાનિંગ કરીશું કે આપણે આજે દિવસમાં શું શું ફોલો કરીશું. જે ઘરનું કામ છે એ સિવાયની વાત છે કે હું આજે નવું એક પુસ્તક વાંચીશ, કે નવી હું એક કહાની વાંચીશ કે જે મારા બાળકને હું સંભળાઈશ ગર્ભ સંવાદ ટાઈમ. તેના પછી આવે છે કે આપણે કર દર્શન કરતા હોય છે, કે કરાગ્રે વસ્તી લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, કર મૂલે તું ગોવિંદ, પ્રભાતે કર દર્શન. તો એ લક્ષ્મીજી, સરસ્વતી અને આપણે કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. તેના પછી ધરતી માતાને આપણે પ્રાર્થના કરીએ છીએ કે ધરતી માતા આપણો ભાર આખો દિવસ ઉચકતા હોય છે, તો એમની પાસેથી આપણે ગુણ લેવાના છે, સહનશીલતાનો, ધૈર્યવાનનો, ક્ષમાશીલતાનો, કે આપણને ક્ષમા કરે છે. આપણે કોઈના પર એક લાત મારે તો પણ આપણને જરા આપણી સામે આંખ કાઢીને જોવા લાગે છે. ધરતી માતા આપણને દરરોજ આપણે કરોડો લોકોને જે આપણું વજન ઉચકી રહ્યા છે તો આપણે એ આપણને ક્ષમા કરે છે, આપણને સહન કરી રહ્યા છે, તો આપણે બાળકની એ સહનશીલતા, ધૈર્યવાનતા અને ક્ષમાશીલતાનો ગુણ શીખવવાનો છે. તેના પછી આવે છે ઉષાપાન. ઉષાપાન એટલે તાંબાના પાત્રમાં તમે રાત્રે પાણી ભરીને મૂકી શકો છો, કાં તો પછી સવારમાં 2 કલાક પહેલા મૂકી દો અને પછી તમે પી શકો છો, જેનાથી આપણને કોન્સ્ટિપેશન થતું નથી અને તમારી ઇમ્યુનિટી બુસ્ટઅપ થાય છે. એના પછી થોડોક સૂક્ષ્મ નાસ્તો લઈ લઈએ, કે ડ્રાયફ્રૂટ્સ ખાઈ લઈએ, બિસ્કિટ ટોસ્ટ લઈ લઈએ. જેને વોમિટિંગ ને એવું સેન્સેશન થતું હોય તે બિસ્કિટ ટોસ્ટ એવું લઈ શકે છે. તેના પછી આપણે છે જપ અને ધ્યાન. જપ અને ધ્યાન અને સંવાદ એટલે શું છે કે જપ આપણે ગાયત્રી મંત્રનો જપ કરીએ, સાથે સાથે આપણે ધ્યાન પણ કરી શકીએ છીએ અને ગર્ભ સંવાદ પણ કરી શકીએ છીએ. જપ ધ્યાનમાં ગાયત્રી મંત્ર એક પાવરફુલ મંત્ર છે અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં રિસર્ચ થયું હતું, જેમાં બધા અલગ અલગ પ્રાર્થના, ધ્યાન, મંત્ર નું રિસર્ચ થયું, જેમાં ગાયત્રી મંત્રમાંથી 1,10,000 વાઇબ્રેશન્સ નીકળ્યા અને જેમાં 24 અક્ષર છે, તે એક એક અક્ષરના દરેક તરંગો અને ઉચ્ચારણો પરથી એ જે 24 ગ્રંથિઓ જે છે એ આપણામાં સ્ટિમ્યુલેટ થાય જ્યારે આપણે ગાયત્રી મંત્ર બોલતા હોય ત્યારે, અને આપણું સબકોન્શિયસ માઇન્ડ છે ક્લીન થાય છે, ચોખ્ખું થાય છે અને આપણામાં એકાગ્રતા વધે છે. સાથે સાથે આ મંત્ર બોલીએ છીએ તો એમાં આપણે કેટલા આપણે પ્યોરલી બોલી રહ્યા છે, આપણા શબ્દોના ઉચ્ચારણ કેવા છે, આપણો લય કેવો છે, આપણી પીચ કેવી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો શાંતિથી,
સારી રીતે અને શાંતિથી ગાયત્રી મંત્રના જાપ કરીએ. ગાયત્રી મંત્ર સિવાય તમે કોઈ બી મંત્ર પણ કરી શકો છો, પણ જપ કરો, ધ્યાન કરો, ગર્ભ સાથે સંવાદ પણ કરી શકો છો. સાથે સાથે ધ્યાન કરતી વખતે જે ચાલે છે મેડિટેશન, એ તમે બે આઈબ્રોની વચ્ચે આપણું જે પોઈન્ટ હોય છે, બિંદુ, તેમાં સેન્ટર પર કોન્સન્ટ્રેટ કરીને પણ તમે મેડિટેશન કરી શકો છો. એના પછી આવે છે સૂર્ય ધ્યાન, જે હું જ્યારથી પ્રી પ્લાનિંગ કર્યું હતું ત્યારથી હું સૂર્ય ધ્યાન કરતી હતી, અને જે દિવસે મારા બેબી આવ્યું છે એના આગલા દિવસ સુધી મેં સૂર્ય ધ્યાન કર્યું છે. સૂર્ય ધ્યાનમાં એટલી શક્તિ છે, જે સાક્ષાત દેવતા છે. બીજા કોઈ દેવતા આપણને દેખાતા નથી, પણ સૂર્યનારાયણ દેવ સવારે આપણને દરરોજ દેખાય છે. તો એના કિરણો આપણા પર પડી રહ્યા છે. સવારે જ્યારે પણ તમે ઉઠો, આગળની તમે દિનચર્યા ના ફોલો કરી શકતા હોય, પણ તમે સૂર્ય ધ્યાન અવશ્ય કરો. એ અવશ્ય એટલા માટે કહું છું કે સૂર્યનારાયણ દેવના જે કિરણો છે આપણા શરીર પર પડી રહ્યા છે, અને તમે આંખો બંધ કરી અને ગાયત્રી મંત્રનો 24 વાર જપ કરો. હું એવું કહું છું કે તમે ગર્ભવતીની જે એપ્લિકેશન છે એમાં 8 મિનિટનો વિડીયો છે ગાયત્રી દીદીનો, ગાયત્રી દીદી શર્માજીનો, કે જે 8 મિનિટમાં એ ધ્યાન પૂર્વક તમને એટલું સારી રીતે શાંતિથી સમજાઈ અને વિડીયોમાં 8 મિનિટના વિડીયોમાં સમજાવે છે, અને 24 વાર ગાયત્રી મંત્રનો જાપ કરાવે છે કે તમારું મગજ એકદમ ક્લીન થઈ જાય અને એકદમ મજા આવે. તમને આખો દિવસ તમે એકદમ સારી રીતે તમારો કાઢી શકો. તો સૂર્યનારાયણ દેવના ધ્યાન કરતા કરતા તેમના બધા જ કિરણ આપણે એક એક અંગમાં પ્રવેશી રહ્યા છે. આપણા આંખોમાં, કાનમાં, નાકમાં, શરીર પર બધા જ અંગોમાં પ્રવેશે છે. આપણા ગર્ભમાં, આપણા બાળક પર પણ પડી રહ્યા છે. એવા ભાવ સાથે આપણે 24 વખત ગાયત્રી મંત્ર કરીશું. એની સાથે સાથે હું ચંદ્ર ધ્યાન પણ કરતી હતી. સપોઝ સૂર્ય ધ્યાન એટલા જે જોબ કરતા હોય કે અમને ટાઈમ નથી મળતો, સવારે નાસ્તો કરવાનો હોય, ઘરનું કામ કરવાનું હોય, ઘણું બધું કામ હોય છે, તો તમે ચંદ્ર ધ્યાન પણ કરી શકો છો. જે હું પૂનમે કરતી હતી. તમે નાના વાસણમાં ખીર બનાવી દો, દૂધ અને એની ભાતની, અને રાત્રે ચંદ્રદેવની સામે, એટલે ચાંદા મામાની સામે ટેરેસ પર મૂકો, તમારી ગેલેરીમાં મૂકો, એના પર કાણાવાળું ઢક્કન ઢાંકી અને મૂકી દેવાની, અને ત્યાં આગળ બેસીને ચંદ્ર ભગવાનના કિરણો, ચંદ્ર મામાના કિરણો એમાં પડવા જોઈએ તપેલીમાં, એવી રીતે પ્રકાશ પડતો એવું આપણે ભાવ કરવાનો. અને સાથે ત્યાં સેમ આવી રીતે જ બેસીને ચંદ્ર મામા આપણા પર પડી રહ્યા છે એવા ભાવ સાથે 24 વાર ગાયત્રી મંત્ર બોલો, ત્રંબકમ મહામૃત્યુંજયના જાપ કરી શકો છો. અને એ ખીર પછી તમે ખાઓ, જેટલી ખવાય એટલી ખાઓ, નાની વાડકી ખાઓ, ઘરમાં દરેક સભ્યોને આપો, તો તમને શીતળતા મળશે. એના પછી છે યજ્ઞ અને આરતી. યજ્ઞ તમારે અવશ્ય કરવો જોઈએ. ના ટાઈમ હોય તો નેનો યજ્ઞ કરો. નેનો યજ્ઞ એટલે તમે નાનું કુંડ લઈ લો છાણાનું, અને એમાં તમે 12 વાર આહુતિ આપો, 5 વાર આપો, 24 વાર આપો, જેટલો ટાઈમ હોય એ પ્રમાણે તમે યજ્ઞ કરો. યજ્ઞ નેનો યજ્ઞ કરશો તો આપણે પાપનાશક સ્વર્ગ આપવા વાળું અને યજ્ઞથી આનંદિત થવાય છે. કુબુદ્ધિ, કુવિચારો જતા રહે છે, દુર્ગુણો, દુષ્કર્મોનું પણ નાશ થાય છે. એના પછી છે આરતી. આરતી એટલે શું છે કે આપણે આરતી ખરેખર સવારે સાંજે 2 ટાઈમ કરવી જોઈએ. આપણા પરિવારના સભ્યો બધાને બેસાડીને કરવી જોઈએ. પણ સપોઝ આપણી પાસે ટાઈમ ના હોય ને આપણા પરિવાર આપણે સાથે ના બેસી શકીએ, તો આપણું જે ગર્ભસ્થ બાળક છે તો આપણી સાથે જ છે, એને આપણે ભાવ કરીએ કે આરતી આપણે આસ્તિકતા, સહકાર, સહયોગ અને એનો ગુણ શીખવે છે. તો આપણે શિશુને બતાવીએ કે આપણા ગુણોનું આપણે ગાન કરીશું. એટલે આરતી તમારે ધીરે ધીરે ગાવાની છે, અને એ આપણે બાળકને સમજાવવાનું છે કે આપણે ધીરે ધીરે ગુણોનું ગાન કરી રહ્યા છે. તેના પછી છે આસન અને પ્રાણાયામ. યોગાસન અને પ્રાણાયામ. યોગાસન એટલે શું છે કે ગર્ભાવસ્થા દરમિયાન આપણે આપણા માટે નહીં પણ આપણા બાળક માટે પણ આપણે યોગાસન કરવું જોઈએ. યોગાસન એટલે શું છે કે તમારી બોડીને આપણે તંદુરસ્ત અને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. સાથે સાથે આપણે નોર્મલ ડિલિવરી થાય એના માટે પણ આપણે યોગાસન, આપણું બોડી એટલું થોડું સ્ટ્રોંગ હોય અને ફ્લેક્સિબલ હોય તો તમને નોર્મલ ડિલિવરીમાં પણ ફાયદો થાય છે. પ્રાણાયામ એટલે પ્રાણ વત્તા યમ, એટલે કે મહત્વપૂર્ણ જીવન શક્તિનું નિયંત્રણ કરવું. પ્રાણાયામ કરતી વખતે તેમાં અનુલોમ વિલોમ પ્રાણાયામ, ઉજ્જય પ્રાણાયામ, નાડી શોધન, બ્રાહ્મી, કપાલભાતિ, શીતલી પ્રાણાયામ, એવી રીતે દરેક અલગ અલગ પ્રાણાયામ તમે યુટ્યુબ પર પણ જોશો તો તમને મળી જશે. તમે કરી શકો છો, જેનાથી આપણને સ્ટ્રેસ ઓછો થાય છે અને હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે. ફિઝિકલ એક્સરસાઇઝ કરે છે જેનાથી આપણને યોગાસન કહે છે, જેનાથી આપણને શારીરિક લાભ થાય છે. પ્રાણાયામ કરીએ તો આપણને માનસિક શાંતિ મળે છે, એટલે લાભ થાય છે, અને ધ્યાન કરીએ તો આપણને આધ્યાત્મિક લાભ થાય છે. તેના પછી આપણે થોડો નાસ્તો લઈ લઈશું. સ્પ્રાઉટ છે, ઇડલી છે, પૌહા છે, જે તમને ભાવે લઈ શકો છો, પણ તમે લો તો 30-40% જેટલા મિનરલ્સ વાળું હોવું જોઈએ, અને જે ભાવે ખાવાનું છે. પણ કહેવાય છે કે આપણો નાસ્તો રાજાઓ જેવો હોવો જોઈએ, લંચ આપણું સાધારણ વ્યક્તિ જેવું હોવું જોઈએ, અને ડિનર આપણું ગરીબ વ્યક્તિ જેવું હોવું જોઈએ.
તેના પછી મધ્યકાલીન દિનચર્યા. મધ્યકાલીન દિનચર્યા આપણે સંગીત સાંભળતા સાંભળતા દરેક ઘરનું કાર્ય કરવાનું છે. વાંસળીનું સંગીત વગાડો, ઓમકારનું સંગીત વગાડો, જે તમને ગમે, કોઈક વિષ્ણુ સહસ્ત્રના પાઠ મૂકો, આનંદનો ગરબો મૂકો, જે તમને ગમે એ કરો, પણ એટલે તમે કરી શકો છો. અને ચોથા મહિના પછી બાળક બધું જ સાંભળી શકે છે, એટલે આપણે એને સંભળાવતા રહેવા. એના પછી છે ભોજન, જે ષટ્રસ એટલે રેઇનબો સ્ટાઇલ હોવું જોઈએ, કે જેમાં સાત્વિક, સંસ્કારિક અને સંતુલિત હોવું જોઈએ. એટલે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન, ફેટ, ન્યુટ્રિશન્સ વાળું હોવું જોઈએ. સાત્વિક એટલે વેજીટેરિયન, નોન વેજીટેરિયન નહીં ખાવાનું. સંસ્કારિત એટલે ઈશ્વરને ભોગ લગાવીને. ઈશ્વરને ભોગ લગાવીને એટલે શું કરવાનું છે, તો કે બલિ વૈશ્વ દેવ યજ્ઞ કરવાનું છે, જે આમાં દેખાતું નથી. તો બલિ વૈશ્વ હોમ એટલે એવું છે કે જેમાં તમે તાંબાના કુંડમાં રોટલી, ભાત અને ખાંડ અને ઘી, આટલી રોટલી, ઘી, ખાંડ અને ઘી ભેગું કરી, ભાત ભેગું કરી અને તમે બધાને ચોરી અને 5 કોળિયા બનાવી દો અને 5 વાર એનો મંત્ર છે એનાથી તમે આહુતિ આપો. ના આવડે તો તમે ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુ વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ન પ્રચોદયાત સ્વાહા ઇદમ ગાયત્રી ઇદમ નમઃ કરીને 5 વાર આહુતિ આપો. એનો જે પ્રસાદ, જે ભસ્મ થઈ ગઈ છે, એ તમે તમારી જાતે થોડીક લઈ શકો છો અને બીજા બધા પરિવારના સભ્યોને પણ આપી શકો છો. જેનાથી શું થાય છે કે જે આહુતિનો જે પ્રસાદ છે એ આપણા મનને સ્વસ્થ કરે છે, આપણા શરીરમાં પણ સારા વિચારો આવે છે અને બાળકને સંસ્કારિત કરે છે. અત્યાર સુધી આપણે આટલું જોયું હતું. હવે આગળ આપણે જોયું છે કે ધ્યાન અને મધ્યકાલીન ધ્યાન આપો. એટલે આપણે ભોજન કરી દીધું, એના પછી બલિ વૈશ્વ હોમ કરી અને જમી લીધું. હવે એના પછી આવે છે કે બપોરનું ધ્યાન. બપોરના ધ્યાનમાં અહીંયા આગળ મેં બતાવ્યું છે કે આપણે દીપકની સાધના કરવાની છે. દીપક સનેલે એક દીવો પ્રગટાવી દઈએ મંદિર પાસે બેસીને, કે તમારાથી ના બેસાયું તો ખુરશી ટેબલ પર બેસીને, અને એક દીપકને આપણે પ્રગટાવીએ, જેને દીપક સાધના કહેવાય છે, જે આપણને એકાગ્રતા વધારવા માટે હેલ્પ કરે છે, જે આપણું કોન્સન્ટ્રેશન વધારે છે. આપણે દીપકની સામે બેસી અને મગજમાં, એટલે આંખો બંધ કરીને, આંખો ખુલ્લી રાખીને, જેવું તમને ફાવે, પણ એવું ધ્યાન કરો કે આપણી સામે જે દીપક છે એ મારી સામે પ્રગટી રહ્યો છે અને ભગવાનની સામે આપણે બેસી જવાનું છે. જો આપણે કોઈ પણ સફળ વ્યક્તિ હોય કે મહાન વ્યક્તિ હોય, એનું ચરિત્રમાં છે, તો તેનામાં એકાગ્રતાનો ગુણ તો અવશ્ય હોય જ છે. તો એ ક્યાંથી આવે છે? તો જો આપણે બધી લાઈટોને ભેગી કરીએ તો એ લેસર બીમ બની જાય, અને લેસર બીમ હોય તો તેનાથી તમે લોખંડને પણ કાપી શકો છો. એવી જ રીતે સૂર્યની રોશની જે ઉત્પન્ન થાય છે, એને જો ભેગી કરવામાં આવે તે કાચ ઉત્પન્ન થાય છે, એટલે કે તે એકાગ્રતાની શક્તિ વધારે છે. તો તમે ધ્યાન માટે બેસી ઓમકારનું ધ્યાન કરી શકો છો. દીપકની જે ગરમી છે અને દીપક જે છે એનું ઓમકારનું ધ્યાન કરતા ઓમનો આપણો ઉચ્ચાર એવો હોવો જોઈએ કે આપણા રગે રગમાં, આપણા શરીરના દરેક અંગમાં ઓમકારનું ઉચ્ચારણ થઈ જવું લાગવું જોઈએ. હવે આ બધું આપણે ઓમકારનું ધ્યાન કરી દીધું. હવે એના પછી જે આવે છે તમારું છે વિશ્રામ. પણ એ પહેલા એક વાત કહી દઉં કે જો આપણે બધી વસ્તુ આમાંથી જેટલી તમારાથી ફોલો થાય એટલી તમે જો પાલન કરીશું નિયમિતતાથી, તો આપણને બ્રહ્માંડમાં બધા જ પ્રકારની શક્તિઓ રહેલી છે. પણ જો આપણે એને પાત્ર નહીં કરીએ, એટલે આપણે લઈએ નહીં, તો આપણને એનો કોઈ અર્થ છે નહીં. કન્ટિન્યુઅસલી અને કોન્શિયસલી 9 મહિના સુધી જેટલું આપણાથી દિનચર્યા ફોલો થાય એ બધી આપણે કરવાની છે. અને જો આપણે સપોઝ સૂર્યના રોશની તો આપણે દરરોજ સવારે ઉઠીએ પહેલા જ આવી જાય છે સૂર્યના કિરણ, પણ જો આપણે આંખો પર હાથ મૂકી દીધા તે સૂર્યના કિરણ આપણને દેખાય પણ નહીં અને આપણા શરીર પર પડે પણ નહીં. એવી જ રીતે જો આપણે કન્ટિન્યુઅસલી રેગ્યુલર બેસિસ પર જો આપણે નહીં કરીએ આજે નિયમિતતાથી પાલન, તો આપણે કશું પ્રાપ્ત કરી શકીએ નહીં. તો આપણે અવશ્ય જેટલું બને એટલું કરો, પણ કરો. એના પછી છે વિશ્રામ. વિશ્રામ એટલે 2 કલાકનો વિશ્રામ. એટલે એમાં શું તમારે સૂઈ જવાનું છે? ના. વિશ્રામ એટલે તમે 30 મિનિટની ઊંઘ લઈ લો, જે અહીંયા બતાવ્યું છે. અને એના પછીનો જે 1.5 કલાક છે એ કહાની છે, પ્રવચન છે, સત્સંગ સાંભળવામાં લગાવી દો. હવે 30 મિનિટ જે આપણે ઊંઘી જઈશું એ આપણું જે કોન્સન્ટ્રેશન લેવલ છે, જે આપણે ઓમકાર કર્યું એના પછી જે કોન્સન્ટ્રેશન મળે છે, એનાથી આપણે 30 મિનિટ સરસ સારી ઊંઘ આવી જાય છે. પણ એના પછીનો જે 1.5 કલાક છે એમાં તમારે બાળકને કહાની લઈ વાર્તા સંભળાવવાની છે, કોઈ પ્રવચન તમે સાંભળો, કંઈક સત્સંગ કરો, કોઈક સારી બુક વાંચો. કહાની સાંભળો તો તમે એને સમજાવો. જે રીતે આપણી નાનું બાળક આપણી બાજુમાં બેઠું છે અને આપણે એને સમજાવતા હોય એવી રીતે એને સમજાવો કે આપણે આજે આ વાર્તા સાંભળી, આપણે સપોઝ પેલું કાગડાની, અને એમાં જો આવી રીતે કુવામાં પાણીમાં કેવી રીતે પથ્થર નાખે છે અને કેવી રીતે પથ્થર ઊંચાવે છે, તેને કેવી એની યુક્તિ અજમાઈ છે, તો આપણે પણ આપણી લાઈફમાં શીખવાનું છે. એના પછી છે સાંજનો નાસ્તો. સાંજનો નાસ્તો જેમાં આપણે લઈ શકીએ કોઈ પણ એક પ્રકારનું ફળ,
લો, સૂપ લો, ચણા લો, અંકુરિત કઠોળ લો, જે આપણને ફાવે એ લઈ શકે. પણ એક ફ્રૂટ તો અવશ્ય લેવું જોઈએ. જે સિઝનલ ફ્રૂટ્સ હોય એ લો, બની શકે તો ફ્રોઝન ફ્રૂટ્સ નહીં ખાવાના. એના પછી આપણે આ નાસ્તો કરી લઈએ. એના પછી સંગીત સાંભળતા, આપણે પહેલા સાંભળ્યું કે સંગીત સાંભળતા સાંભળતા આપણે ઘરનું કાર્ય કરવાનું છે. તો સાંજનું તમે કંઈક આયર્નિંગ એટલે ઇસ્ત્રી કરવી છે કે કઈ બી ઘરનું જમવાનું બનાવવું છે તો તમે એ કરી શકો છો. પણ એના સિવાય આપણે સાંજના ટાઈમે આપણા રૂટીનના કાર્ય સિવાય પણ એક ક્રિએટિવ વર્ક કરવાનું છે. જેમ કે આપણને પેઇન્ટિંગનો શોખ હોય, ડ્રોઈંગ કરવાનો શોખ હોય, પછી વુલનનું સ્વેટર ગૂંથવાનો શોખ હોય, પછી મેથ્સની સુડોકુ ગેમ્સ છે, મેથ્સની કોઈ ગેમ્સ એ કરવાનું શોખ હોય, તો તમારી હોબીઝ ના હોય તો પણ તમે ડેવલપ કરો, જેનાથી તમારું બ્રેઇન સ્ટિમ્યુલેટ થશે અને એનાથી તમારા જે સેલ જે ભેગા થતા જશે, જેના લીધે બાળક તમારું ઇન્ટેલિજન્ટ કોશન્ટ અને ઇમોશનલ કોશન્ટ બનતું જશે. જે આપણે ઉપાસના દીદી આપણને સમજાવ્યું ઇન્ટેલિજન્સીનું, તો એવી રીતે તમે જે તમને હોબી ગમતું હોય એ કરો. સંગીત દ્વારા ઘર સાથે વાતો એટલે સંવાદ કરી શકે છે. સારું કામ કરીએ જે આપણે નથી કર્યું એ પણ કરી શકે છે. એટલે હોબીઝ જે સપોઝ પેઇન્ટિંગ આપણને નથી આવડતું પણ થોડું ટ્રાય કરો. સંગીતનો છે, સપોઝ હાર્મોનિયમ છે, ગિટાર છે, પછી પિયાનો છે, એવું કંઈક ગમતું હોય તો એ વગાડી શકો છો. તો જે તમે કરવું હોય એ કરી શકો છો. મગજને જે શીખવું હોય તે શીખવીએ તો બાળકમાં પણ એ શક્તિ આવશે કે શીખવાડ માંગતા હોય આપણે બાળકને કે ભાઈ ચાલો મ્યુઝિક શીખવાડવું છે તો તમે મ્યુઝિક પહેલા શીખો તો એ શીખતો થઈ જશે. સાથે સાથે તમે કોઈ અલગ લેંગ્વેજ પણ શીખી શકો છો. બીજું એક છે કે માતા રસ લેતી है जैसे चिंतन या व्यवहार में वैसे ही गुण लेकर आता है शिशु भी इस संसार में. તો અહીંયા આગળ આપણને પિક્ચરમાં દેખાય છે કે પહેલા પિક્ચરમાં એટલે ફોટોમાં બાળક કેવું ચીડચીડું કેમ થઈ ગયું છે, કારણ કે એની માતા પણ એવું ચીડચીડું કરી રહી છે. તો જેવું ચીડચીડા પણ આપણે કરીશું એવો ગુસ્સો આપણા બાળકમાં આવશે. બીજું છે કે બેન જે છે એ ખાઈ રહ્યા છે બર્ગર કેવું કઈ, બરાબર? તો એ બર્ગર ખાય છે, તેનું બેબી આવે એ પણ પછી શું કરશે? બર્ગર, પીઝા, મેગી એવું જ માંગશે. બીજું જે છે ફ્રૂટ ખાઈ રહ્યું છે, તો એની માતા ફ્રૂટ ખાય છે તો એ પણ એપલ ખાય છે. તો એવું નથી કહેતી કે તમે બહારનું ના ખાઓ, બહારનું ના ખાવ એટલે એ વસ્તુ તમે ઘરે બનાવીને ખાઓ, પહેલી વસ્તુ. અને બીજું કે બને એટલું ઓછું ખાઓ. સપોઝ અઠવાડિયે એક વાર ખાઓ, હું તો પૂછું 15 દિવસે મહિને એક જ વાર લઈએ, પણ જો વધારે ક્રેવિંગ હોય, વધારે ઈચ્છા થતી હોય તો તમે અઠવાડિયે એક વાર ઘરે બનાવીને સંસ્કારી અને સાત્વિક સંતુલિત આહાર બનાવીને ખાઈ શકો છો. તો એના પછી આવે છે કે જો આપણે બાળકને હેલ્ધી ખવડાવવું હોય તો આપણે પણ પહેલા હેલ્ધી ખાતા શીખવું પડશે. જો માતા નખરાવાળી હશે કે મને આ નથી ભાવતું, મારે આ નથી ખાવું, તો બાળક પણ એવું નખરાડું આવશે. જો આપણે માતા યશોદાનું જો અહીંયા દેખાય છે કે કનૈયાને કેવું શાંતિથી બેસીને પાટલા પર થાળી મૂકી છે અને એ ખવડાવે છે, તો આપણું બાળક પણ કનૈયાની જેમ સાત્વિક અને સંસ્કારિત ખાતા શીખશે. અને જો ગણેશ ભગવાન પણ ગણપતિ દાદાને એમની માતા બેસાડ્યા છે તો એ પણ શાંતિથી અને સંસ્કારી આનંદિત આપણને બાળક આપણા ઘરમાં હશે અને આપણને આવશે આપણી લાઈફમાં પણ. તો આપણે જેટલું બને એટલું ઓછું ખાવાનું જંક ફૂડ, બને એટલા ફ્રૂટ્સ, મિનરલ્સ, પૌષ્ટિક આહાર ખાવાનો, ગુસ્સો બને એટલો ઓછો કરવાનો. એના પછી કે કનૈયાની જેમ અને ગણપતિ દાદાની જેમ આપણે પ્રેમથી આપણે બાળકને ખવડાવીએ છીએ એવો ભાવ કરવાનો, તો જેથી જયારે આવશે ત્યારે એને આપણી જોડે બોન્ડિંગ પણ વધારે હશે અને ખાશે પણ ખરું. એના પછી આવે છે સંધ્યાકાલીન દિનચર્યા. સંધ્યાકાલીન એટલે સાંજની દિનચર્યા. હવે સાંજની દિનચર્યામાં શું છે કે સૂર્યાસ્ત ધીરે ધીરે આથમી રહ્યો હોય તો એ ટાઈમે થોડુંક વોક કરીએ. વોક કરીએ એટલે એમાં શું છે, પ્રકૃતિ સાથે વોક કરવાનું છે. તમે તમારા ફ્રેન્ડ સાથે, કોઈ દોસ્ત સાથે, પતિ સાથે કે તમારા કોઈ બી ઘરના મેમ્બર સાથે તમે જઈ શકો છો. તે ટાઈમે આપણે પ્રકૃતિને ઇન્ટ્રોડ્યુસ કરવાનું છે બાળકને, કે જો આ ઝાડ પાન છે, ચકલીઓ ચીંચી કરી રહી છે, સુંદર ઝાડ છે, ઝરણા વહી રહ્યા છે, ઝરણા કેવું કઈ હોય નજીક તો ત્યાં જ ગયા હોય તો ત્યાંનું તમે બતાવી શકો છો. તેના પછી છે કે આપણે ગર્ભાવસ્થા દરમિયાન બતાવી શકીએ કે પશુ પક્ષીઓ કેવી રીતે ઉડી રહ્યા છે. પછી એ હવા ઉડી રહી હોય, પવન આવી રહ્યો હોય તો તમે બતાવી શકો છો. પછી પશુ પક્ષીના નેચરની સાથે તમે કનેક્ટ કરી શકો છો. ગાય માતા વિશે બતાવી શકો છો, ગૌ રક્ષા વિશે બતાવી શકો છો. કૂતરા છે, ગાય છે, પછી ચકલી છે, કાગડો છે, કબૂતર છે, કોયલ છે, મોર છે, એના વિશે તમે એમને પ્રકૃતિ જોડે એમને કનેક્ટ કરી શકો છો. તેના પછી આવે છે આરતી અને પૂજા. સાંજની આરતી જે છે એ ટાઈમે આપણે આખા પરિવાર સાથે કરીએ તો સારામાં સારું છે. ફેમિલી હુ પ્રે ટુગેધર, દે લીવ ટુગેધર.
તો જે પણ પરિવાર એક સાથે પ્રાર્થના કરે છે તે પ્યાર અને સહકારથી રહે છે અને તેનું ઘર પણ સ્વર્ગ બની જાય છે. ગુરુદેવે લખ્યું છે કે મનુષ્ય મહાન છે, પરંતુ તેનાથી મહાન પણ તેનું સર્જેતા છે. એટલે સૃજેતા એટલે સર્જન કરનાર, એની સાથે ભાવ બનાવીને રાખીને રહેવું જોઈએ, ખૂબ જરૂરી છે. વ્યક્તિની અંદર મહાનતાના બીજ વિકસિત કરવા માટે આપણે આરતી કરવી જોઈએ, જેનાથી બાળક અને પૂરા પરિવારમાં સહકારની ભાવના, મહાનતા, એકતાની ભાવના આવે અને આપણામાં પણ આવે. તેના પછી આવે છે સત્સંગ અને પ્રવચન. હવે સત્સંગ અને પ્રવચન એટલે સતનો સંગ અને પ્રવચન. સત્સંગ એટલે શું કે સત્સંગ કાં તો સાંભળીએ, પ્રવચન સાંભળીએ, સારો સંગ, સારા દોસ્ત બનાવીએ અને આપણે જે પણ બોલીએ એની જેટલો પ્રભાવ નથી પડતો જેટલો આપણે સંતોની વાણીનો સાંભળે છે એનો પાવર વધારે છે. એટલે આપણે કોઈ બી જે સંત વાણી હોય એ સાંભળવી જોઈએ, તો જે આપણા અંતઃકરણમાં વધારે પ્રવેશ કરી જાય છે. એના પછી આવે છે કે આપણને ગુરુદેવ કહેતા આવે છે કે હું એક વ્યક્તિ નહીં પણ વિચાર છું, જેમની પાસે 3200 પુસ્તકો એમણે લખેલા છે. જ્યારે પણ જે પણ વિષયનું તમે જ્ઞાન લેવું હોય તે તમે પુસ્તકમાંથી લઈ શકો છો અને વાંચી શકો છો, જેનાથી તમે સત્સંગ કરીએ તો આપણને પણ એક માર્ગ સૂચે છે. એટલે આપણને કઈ જગ્યાએ આપણે અટક્યા હોય તો તમે ગુરુદેવનું કોઈ બી પુસ્તક લઈને બેસી જાઓ, તમને માર્ગ મળી જશે. યુટ્યુબ પર, ટીવી પર પણ તમે જોઈ શકો છો, મોબાઈલમાં પણ તમે જોઈ શકો છો. આપણે ટ્રાવેલિંગ કરતા હોય, જોબ કરતા હોય તો તમે ટ્રાવેલિંગમાં પણ સાંભળી શકો છો. તેના પછી સૌથી સરસ સાંજનું જે ધ્યાન છે નાદ યોગ, જે હું અત્યારે ચાલુ કરું છું થોડુંક, તો તમને બધાને મજા આવશે. નાદ યોગ અત્યારે શરૂ થાય છે. બંને હાથ પેટ ઉપર રાખો, તમારા બાળકના મસ્તક ઉપર, આંખો બંધ કરી અને સાંભળો. તો હું સમજાવી દઉં કે કેમ જરૂરી છે. કે ઋષિઓના અનુભવ અનુસાર બ્રહ્માંડમાં એક અનહદ નાદ છે જે ચાલ્યા કરે છે. ઓમકારની જે ધૂન હોય એની સાથે એટલું પાવરફુલ છે કે લોકોની અંદર ભાવ સંવેદના જગાવવાની શક્તિ રહેલી છે. જો વ્યક્તિની અંદર ભાવ સંવેદના સુકાઈ જાય તો એનું જીવન નીરસ થઈ જાય છે, તે ડિપ્રેશનમાં આવવા લાગે છે. તો ભાવ સંવેદના જગાડવા માટે શું કરવાનું છે કે મનુષ્યનું મનુષ્ય સાથે અને મનુષ્યનું ઈશ્વર સાથે સામંજસ્ય થઈ જાય, તેના માટે આપણે અંતઃકરણને જાગૃત કરવાનું છે. તો અંતઃકરણને જાગૃત કરવા માટે નાદ યોગમાં પ્રકૃતિના સાઉન્ડ રહેલા છે, ડમરું, વાંસળી, વીણા, જે આપણે ક્યારે ભગવાનના હાથમાં ઢોલક, તબલા, ગિટાર એવું નથી જોયું. આપણે શું જોયું છે કે ડમરું, વાંસળી, વીણા. ડમરું એટલે શું કે જે શંકર ભગવાન પાસે હોય છે, વાંસળી જે કૃષ્ણ ભગવાન પાસે છે, વીણા જે સરસ્વતી ભગવાન પાસે, માતાજી પાસે હોય છે. તો આ બધા પ્રકૃતિના સાઉન્ડ છે. પ્રાકૃતિક સાઉન્ડ વાગે તો આપણા મનને અંતઃકરણમાં કણ કણમાં પ્રવેશે છે, જે મનના વિકારોને નાશ કરે છે અને આપણા મનને પ્રફુલ્લિત કરે છે, જે આનંદથી ભરી દે છે. તો આપણે બાળકને બહુ ગમે છે, તમે સાંભળો, તમને ખૂબ મજા આવશે. 15 મિનિટનું છે. આપણે થોડુંક નિશા દીદી આખું કરાવી દઉં કે ખાલી અડધું જ કરું છું? ના, કરાવી દે, વાંધો નહીં, ચાલશે બેટા. ઓકે ઓકે ઓકે. અવાજ નથી આવતો. નથી આવતો? ના. તો એક કામ કરીએ, ગ્રુપમાં જવા દઈશું. હા, હું નાદીઓ. ગ્રુપમાં નાખી દઈશ. હા આજે હું હા, નાખી, તમારી પાસે હશે ને? નહીં તો હું નાખી દઈશ ગ્રુપમાં. હા હા, નાખી દઈશું. એટલે એને સંભળાશે, એના વિશેની માહિતી આપી દેતું. હા, આપો આપો. મૂકેલો છે નાદ. હા, નાદ યોગ મેં કીધું એવી રીતે પ્રકૃતિના સાઉન્ડ છે, જેમાં ડામરું, વાંસળી, વીણા. આપણે ક્યારે ભગવાનના હાથમાં આપણે ઢોલક, તબલા, ગિટાર એવું નહીં જોઈએ. આપણે ડામરું, વાંસળી. હવે ડામરું એટલે શંકર ભગવાનનું છે, પછી વીણા જે છે સરસ્વતી માતાજીનું છે અને વાંસળી જે છે કૃષ્ણ ભગવાનની છે. હવે પ્રાકૃતિક સાઉન્ડ જયારે વાગે ત્યારે આપણા મનમાં
એક અંતઃકરણમાં કણ પ્રવેશે છે અને જે આપણા મનને વિકારોને નાશ કરે છે અને આપણા મનને પણ પ્રફુલ્લિત કરે છે અને જે આનંદથી ભરી દે છે અને બાળકને બહુ જ મજા આવે છે. હું દરરોજ સાંજે સાંભળતી હતી, જે અત્યારે પણ હું પ્રીતને સંભળાવું છું તેને બહુ મજા આવે છે. એના પછી આવે છે રાત્રિ ભોજન. સૂર્યાસ્ત થઈ ગયો છે તો હવે એના પછી આપણે રાત્રિનું ભોજન કરવાનું છે. બની શકે ત્યાં સુધી આપણે જમવાનું ઊંઘવાના 2 કલાક પહેલા લઈ લેવું જોઈએ. તો ફૂલ મીલ લેવાનું છે, જેમાં તમે રોટલી દાળ ભાત શાક ના લઈ શકો તો ભાખરી શાક છે, ખીચડી છે, સલાડ છે, એવું તમે લઈ શકો છો. એના પછી આવે છે ચાલવું. હવે પહેલા તો આપણે ચાલ્યા, હવે ફરી ચાલવા જવાનું, થાક લાગી જાય નહીં? તો આપણે ચાલવું તો પડે, પણ પહેલા આપણે પ્રકૃતિને વોક કરવા ગયા હતા કે પ્રકૃતિ આપણા બાળકને, ગર્ભમાં જે બાળક છે ને બતાવવા નીકળ્યા હતા કે આપણે ચાલી રહ્યા છે, પણ સાથે સાથે આપણે પ્રકૃતિ જોડે એને ઇન્ટ્રોડ્યુસ કર્યું. હવે જે ચાલવાનું છે આપણે બને તો કમ્પલસરી હસબન્ડ જોડે જાઓ ચાલવા, અને પતિનો ગર્ભ સંવાદ પણ એટલો જ બહુ જ જરૂરી છે. દિનભરની દિનચર્યા આપણે પતિ જોડે ડિસ્કસ કરવાની છે, એટલે હસબન્ડ જોડે, અને ગર્ભસ્થ શિશુ જોડે પિતાનો સંવાદ કરાવવાનો છે. એટલે અભિમન્યુ પણ પિતા હતો. અત્યારે પિતાનો સંવાદ નહીં કરીએ તો જયારે બાળક એડલ્ટ એજમાં આવશે ત્યારે એને પિતા જોડે મેળાપ નહીં હોય, એટલે જોડાઈ નહીં શકે. તો પતિની પણ જિમ્મેદારી છે કે તે ગર્ભવતી જે માતા છે એને અહેસાસ કરાવે કે એની દરેક ખુશીમાં, દરેક દુઃખમાં એની સાથે છે. એને ગાઈડન્સ આપવા માટે, એને સપોર્ટ કરવા માટે, એને હેલ્પ કરવા માટે, એનો એમ્પાવર કરવા માટે, અને ટુ ક્રિએટ અ ડિવાઇન બેબી, એટલે બેબી જે આપણું ડિવાઇન આવે એના માટે આપણે માતા જોડે પિતાનું પણ એટલું જ ઇમ્પોર્ટન્સ છે. હવે દિનચર્યા આપણી આદર્શ હોવી જોઈએ. બાળકને જયારે પિતા જોડે આપણે ગર્ભ સંવાદ કરાવીએ તો પિતાએ પણ બાળક જોડે વાતચીત કરવી જોઈએ કે બેટા તે સવારથી શું કર્યું, હું અહીંયા આગળ ગયો તો આવી રીતે કર્યું, આપણે આજે આ કહાની સાંભળી છે. એની જોડે પિતા પણ વાર્તાથી સંવાદ કરી શકે છે, એને સમજાઈ શકે છે. જે માતા છે પિતા જોડે વાત કરી શકે છે કે દિનભર એને આટલું આટલું ફોલો કર્યું, એને આ ધ્યાન કર્યું, એનાથી એને આવું શું કે ફીલ થયું. એવી રીતે તમે વાતચીત કરો, અંદર અંદર વાત કરશો. પછી તમે જે પિતા છે એ બાળક સાથે વાત કરશે, જે રીતે આપણી સામે ઊભું છે એની રીતે આપણે વાત કરીએ, એવી રીતે તમે ગર્ભ સંવાદ કરી શકો છો. અને જયારે શું કે વોક પર નીકળ્યા છે ત્યારે એમને પણ જેવી રીતે બાળક આપણી જોડે છે, આપણે તે આજે શું કર્યું, તું આજે જમ્યો, તું આજે શું કર્યું, તું બપોરે કઈ સ્ટોરી વાંચી હતી, સ્ટોરીમાં તને શું કીધું તું, એવી રીતે તમે વાત કરતા કરતા એને તમે કંઈક શીખવો. એના પછી છે પિતાની જિમ્મેદારી છે કે આપણે બ્રહ્મચર્ય પાલન કરવું જોઈએ. બ્રહ્મચર્યનું પાલન આધ્યાત્મિક જીવનમાં બહુ જ જરૂરી છે. આપણે બાળકને સંસ્કારિત બનાવવું હોય તો આપણે બ્રહ્મચર્યનું સૂક્ષ્મ, સ્થૂળ અને મહત્વ ઘણું વધી જાય છે. તો આપણે સાયન્સ પણ એવું કહે છે કે પહેલા 3 મહિના અને છેલ્લા 3 મહિના આપણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. માનસિક અને શારીરિક બ્રહ્મચર્ય પણ પૂરા ગર્ભાવસ્થામાં પાડવામાં આવે તો તેનો ઘણો આધ્યાત્મિક પ્રભાવ પડે છે. હવે આપણે આ સમય, એટલે જયારે ગર્ભવતી છે તે ટાઈમે આપણે મૂવીઝ અને નોવેલ્સ કે એવું બધું એવું બિહામણું ના જોવું જોઈએ, ના વાંચવું જોઈએ કે જેની અસર આપણા બાળક પર પડે. ઘણાને એવી ટેવ હોય કે પહેલેથી મને હોરર મૂવીઝ જોવાના અને હોરર નોવેલ્સ બધી વાંચવાની બહુ મજા આવે છે, પણ એ ટાઈમે બને ત્યાં સુધી એટલું બંધ કરી દઈએ કે જેથી આપણા બાળક પર એવા સંસ્કાર ના પડે કે બાળક ગભરાઈ ના જાય. તમને એવો અનુભવ થતો હશે, ઘણાને થાય છે કે સપોઝ આપણે કોઈ જગ્યાએ બી ગયા, કંઈક પડી ગયા, કાં તો કોઈનો આપણે એક્સિડન્ટ જોયો તો અવશ્ય એની અસર આપણા બાળક પર પણ થાય છે. એટલે બને ત્યાં સુધી બધું ટાળવું જોઈએ. પરિવારના લોકોનું પણ એક કર્તવ્ય હોય છે કે એમને વાતાવરણનું મહત્વ, એટલે પરિવારનું એક એ હોય છે વાતાવરણ સાથે એમનું ઇમ્પોર્ટન્સ, કે જ્યારે આપણે પરિવારની સાથે એવી જિમ્મેદારી આવે છે કે આપણે કેવા પ્રકારના માહોલમાં રહી રહ્યા છે. હવે ઘરમાં આપણે જમવાનું બનાવી દીધું, પછી 4 જણ હું હમણાં નથી ખાતો, આમ છે તેમ છે એમ કરીને ઝઘડી ચાલતું હોય તો પછી બાળક પર પણ આપણે એ બધી અસર પડે. એટલે બને તો પરિવારમાં પણ આપણે તાલમેલ બનાવીને રહેવું જોઈએ. બીજું એક વસ્તુ છે સેક્સ ડિટર્મિનેશન, એટલે ઘરમાં આપણે એવી વાતો ના કરવી જોઈએ કે બાળક બેબી ગર્લ હશે કે બેબી બોય આવવું જોઈએ, બેબી ગર્લ આવે તો હું આવા કપડા લાવીશ, આ પહેરાવીશ, પેલું પહેરાવીશ, બાળક બોય આવે તો આમ કરી દઈશ, તેમ કરી દઈશ. આપણે જે બોલી રહ્યા છીએ સૂક્ષ્મ રૂપ પર ગર્ભસ્થ શિશુ પર પણ તેનો પ્રભાવ પડી રહ્યો છે. તો આપણે મોટા વડીલોને પણ સમજાવવું જોઈએ, આપણે એમને વિચારવું જોઈએ કે જે બાળક આવી રહ્યું છે એને એવું જ પ્રાર્થના કરવી જોઈએ કે સ્વસ્થ હોય, સુશીલ હોય, સંસ્કારી હોય અને કૃષ્ણ ભગવાન જેવું હોય, રાધા માતા જેવું હોય. બરાબર, એવી રીતે તમે એની સાથે વાત કરી શકો છો. એવી ચર્ચા કરવાની કે બાળક બોય છે કે ગર્લ એ વિચારવાનું નથી. એક સંસ્કારી અને સુશીલ બાળક આવે અને સ્વસ્થ હોવું જોઈએ.
જ્યારે આવે ત્યારે ઘણા બધાને પ્રોબ્લેમ થતા હોય છે. તો આપણું બાળક સ્વસ્થ હોય, સંસ્કારી હોય, એવી જ આપણે પ્રાર્થના કરવાની છે. કઈ જ પ્રોબ્લેમ એને થાય ના કે ના મને થાય 9 મહિનામાં અને મારું બેબી આવી જાય ત્યાં સુધી મને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. આપણે એવી જ પ્રાર્થના કરવાની. એના પછી આવે છે સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે સ્વ અધ્યયન, એટલે કે પોતાના વિશે જાણવાનું. હવે આપણે જે પણ જ્ઞાન લઈએ તેનું ચિંતન ના કરીએ તો તે એક અહંકાર બની જાય. એટલે આપણે શું કરવું પડે કે આપણે અહંકાર ના બની જાય તે માટે એને પચાવવું પડે. એ જો પચાવવું હોય તો આપણે શું કરવું પડે? એનું ચિંતન કરવું પડે. અને ચિંતન કરીએ તો જ આપણે એ સંસ્કાર બની જાય છે. જ્ઞાનને પચાવવા માટે તેનું ચિંતન મનન કરીએ અને એ આપણા સંસ્કાર બની જાય તો કહેવાય છે કે જે જ્ઞાન લઈએ છે તે મીઠા જેવું હોવું જોઈએ અને તેનું મનન કરીએ, ચિંતન કરીએ, આપણું લોટ બરાબર હોવું જોઈએ, ત્યારે તે પચે છે અને સંસ્કારવાન બને છે. બીજું એક છે કે આપણે શું કરવાનું છે કે જે પણ આપણે સાંભળ્યું છે તેનું મનન ચિંતન કરવાનું છે, તો સ્વાધ્યાય કરવાનો છે. તેના એ કરવાથી શું થાય છે તો કે આપણામાં આત્મવિશ્વાસ વધે છે, સકારાત્મકતા આવે છે, જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થતી જાય છે, જે આપણા માટે સારી આદત છે અને જે આપણે સારી આદતને આપણું નિર્માણ કરવું જ જોઈએ. જ્યારે પણ આપણે કોઈ પણ સમસ્યા હોય તો ગુરુદેવની ચોપડીને લઈને બેસી જાઓ, બુક્સ લઈને, કોઈ બી બુક લઈને બેસી જાઓ તો તમને એનું નિરાકરણ અવશ્ય મળશે. ઈશ્વર આપણને ડાયરેક્ટ જ્ઞાન નથી આપી શકતો, એટલે આપણે શું કરીએ છીએ? સ્વાધ્યાય, પ્રવચન, સત્સંગ દ્વારા, તેના દ્વારા આપણે એનું જ્ઞાન મેળવી શકીએ છીએ. આપણે કેવા સાહિત્ય વાંચવાના છે જેમાં માનવતાનું ઝરણું વહી રહ્યું હોય. નેગેટિવ વિચારો આવે, ઉત્તેજના વાળું સાહિત્ય વાંચવાનું નથી. મહાપુરુષોની જીવન લેખની વાંચો, પછી સ્વામી વિવેકાનંદની છે, અબ્દુલ કલામની છે, પરમ પૂજ્ય ગુરુદેવની છે, જે પણ તમને ગમે એ વાંચો, જેના દ્વારા કંઈક નવા ગુણ આપણે આપણા બાળકને કહી શકીએ તો તેના ગુણ ભાવના આપણામાં આવશે અને આપણા થ્રુ આપણા બાળકને મળશે. સત્ય, અહિંસા, પરોપકાર, કરુણા જેવા ગુણો ભરેલું પણ તમે વાંચન કરી શકો છો. મહાપુરુષો વિશે વાંચીએ તો તેમના જીવનમાં આવેલી સમસ્યાઓ પણ આપણે માંથી કેવી રીતે બહાર નીકળ્યા તે આપણે આપણા બાળકને શીખવી શકીએ. તેનાથી સોલ્યુશન કેવી રીતે લાવવું આપણે શીખવી શકીએ. મહાત્મા ગાંધી એકવાર પ્રવાસ કરી રહ્યા હતા, એટલે જર્ની કરી રહ્યા હતા. 12 કલાકનું ટ્રાવેલિંગ હતું, એટલે એમના જે અંગ્રેજી જે પેસેન્જર સામે બેઠું હશે તેમણે એક બુક આપી એમ કે તમે આ વાંચજો. તે જ્યારે ગાંધીજીએ વાંચી તેમને મોટિવેશન મળ્યું અને તેના પરથી તે સાદું જીવન અને ઉચ્ચ વિચાર એમણે અપનાવ્યું હતું. એવી જ રીતે તેમણે હરિશ્ચંદ્ર નું નાટક જોયું હતું અને જેના પરથી એમણે સત્યનું પાલન કર્યું અને આપણા એ જ સત્યના પાલન પરથી આપણા દેશને એમણે આઝાદ કરાવ્યો. તો આટલું જ મહત્વ છે આપણા સ્વાધ્યાય અને સત્સંગ. તેના પછી આવે છે દૂધ પીવું. હવે દૂધ એટલે રાત્રે હળદી એટલે હળદર વાળું દૂધ પીવું જોઈએ, મધ લેવું જોઈએ, જે શાના માટે છે કે તમારા ઇમ્યુનિટી બુસ્ટઅપ માટે અને સારી ઊંઘ આવી જાય તેના માટે છે. એના પછી આપણે તત્વબોધ સાધના પહેલા બતાવી હતી, ગયા લાસ્ટ ટાઈમે પણ કીધું તો આત્મબોધ સાધના અને આ જે હોય છે તત્વબોધ સાધના. આત્મબોધ સાધના એટલે આપણે આખા દિવસનું પ્લાનિંગ કરવાનું છે, આપણે શું કરીશું, બરાબર. અને તત્વબોધ સાધના એટલે આપણે આખો દિવસ શું કર્યું. તો જ્યારે આપણે રાત્રે સુવા જઈએ છીએ ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, તારા ખોડામાં હું જઈ રહ્યો છું, આખો દિવસ મેં ક્રિયાકલાપની સમીક્ષા હવે કરવા જઈ રહ્યો છું. જે આપણે આખો દિવસ દિનચર્યા ફોલો કરી છે, નિભાવી છે, કેટલી વાર આપણે ગુસ્સે થયા, કોને શું બોલ્યા, આપણે કોને ઉતારી પાડ્યું, જે ભૂલ થઈ ગઈ તેને માફી માંગવાની છે. આજે જે બાકી રહી ગયું હું કાલે કરીશ તેની આપણે શ્યોરિટી સંકલ્પ કરવાનો છે. દિનભરની બધી વસ્તુ ઈશ્વરને સમર્પિત કરી દેવાની છે. એના પછી એટલે તત્વબોધ સાધના એટલે આપણે આખો દિવસ શું કર્યું એનું ખાલી એક શું કહેવાય રિવિઝન ટાઈપ કરવાનું છે. અને એમાં આપણે જે ભૂલો કરી હોય એ આપણે ભગવાનને કહેવાનું છે કે ભાઈ આજે મારાથી આટલી ભૂલ થઈ ગઈ છે, બનશે તો હું કાલે ધીરે ધીરે ઓછું કરવાનો ટ્રાય કરીશ. તેના પછી છે કે આપણે યોગ નિંદ્રા એટલે કે રાત્રિ શાળાનું ગીત સાંભળતા સાંભળતા સુઈ જવાનું છે. પણ એક વાત યાદ રાખવાની છે કે મોબાઈલ અને ટીવી બને તો કલાક કાં તો અડધો કલાક પહેલા મૂકી દેવાનું છે. મોબાઈલ કે ટીવી ને જોવાનું નથી. હવે જયારે આપણે તત્વબોધ સાધના કરી દીધી એના પછી યોગ નિંદ્રા કરવા જઈ રહ્યા છે ત્યારે તમે ધ્યાન પણ કરી શકો છો, જાપ પણ કરી શકો છો. એના પછી રાત્રિ શયનનું ગીત મૂકી શકો છો. રાત્રિ શયનનું ગીત એટલે કે તત્વબોધ સાધના પછી આપણે કંઈક સારું શયન ગીત હલડું સાંભળવાનું છે અને સાંભળતા સાંભળતા બાળક જોડે ગર્ભ સંવાદ કરતા કરતા સુઈ જવાનું છે. હવે રાત્રિ શયનના ગીતમાં ઘણા બધા યુટ્યુબ પર અવેલેબલ છે. તમે પોડો પોડો સજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાનનું છે, પછી રણછોડરાયનું પણ છે કે પોડો પોડો રણછોડરાયા, એના પછી કે પોડો ને મારા લાલ, હું તમને પારણીએ ઝુલાવું, એવી રીતે ઘણા બધા તમે હાલરડા લખશો તો ઘણા બધા સોંગ્સ આવી જશે. જે તમને યોગ્ય લાગે, જે તમને એની સોંગ, એની લય, એ જે તમને ગમે એ તમારે સાંભળતા સાંભળતા સુવાનું છે. અને આખા દિવસ જો જેને ટાઈમ ના મળતો આખા દિવસ ગર્ભ સંવાદ કરવાનો, એમને રાત્રે અવશ્ય
10-15 મિનિટ તો કાઢીને ગર્ભ સંવાદ તમે અને તમારા હસબન્ડને બેસીને કરવો જોઈએ. આખા દિવસનું જે પણ તમે જ્ઞાન લીધું હોય એ તમે બાળક જોડે શેર કરો. હવે અહીંયા આજની આપણી આખા દિવસની દિનચર્યા પતી જાય છે. એના પછી હવે હું તમને મારું અનુભવ શેર કરું કે હું પ્રી પ્લાનિંગથી જોડાયેલી હતી નિશામાં જોડે, અને નિશા દીદીએ મને પ્રી પ્લાનિંગથી કીધું કે તું આવી રીતનું બધું કરતી જા, અને મેં કર્યું પણ હતું. હવે સૌથી પહેલા મેં કીધું એ સૂર્ય ધ્યાન મેં કરતી હતી. સૂર્ય ધ્યાન કરતી હતી અને એની સાથે ચંદ્ર ધ્યાન પણ કરતી હતી. અને આ જે બતાવું એની 90% હું વસ્તુઓ ફોલો કરતી હતી. હવે સૂર્ય ધ્યાનનું મેં પહેલા પણ કીધું હતું, એવી રીતે અત્યારે પણ કહું છું કે સૂર્ય ધ્યાન હું કરતી હતી. તો જે દિવસે મારું બાળક આવ્યું ત્યારે હું તો હજુ બહાર આવી હતી, પણ મારા જે સાસુ છે એમણે મને કીધું કે એના બાળક પર એટલો બધો પ્રકાશ હતો એના કપાળ પર, તો એ મેં નથી જોયું પણ મારા સાસુએ જોયું હતું, મમ્મીએ. એટલે એનું એટલું મહત્વ છે, કારણ કે આપણે કોઈ દેવતાઓને રૂબરૂ નથી જોઈ શકતા, પણ સૂર્યનારાયણ દેવ જે આપણને બધાને જ દેખાય છે, ઇન્ડિયામાં હોય કે બહાર હોય, બધાને દેખાય છે. તો સૂર્ય ધ્યાન તો અવશ્ય કરો. જોબ પર જતા હોય તો પણ કરો. હું એમ કહું છું કે જોબ પર જતા હોય તો બી કરો, તમને અવશ્ય લાભ થશે. બીજું એક મારે કહેવાનું રહી જાય છે કે તમારું બેડરૂમ હોય એમાં તમે કોઈ બી ફોટોગ્રાફ હોય તો એવા ફોટોગ્રાફ રાખો કે ભગવાનનો રાખો, આપણો પોતાનો પણ નહીં, કે કોઈ શું કહેવાય કોઈ બી એક્ટરનો નહીં, કે કોઈ બી એવી રીતના કોઈ ફોટોગ્રાફ્સ ના રાખો. મેં એક સાંભળ્યું હતું કે બહારનું કન્ટ્રીનું છે ઉદાહરણ, કે એમાં જે હસબન્ડ વાઈફ હશે એમણે કોઈક બ્લેક છે એટલે મીન્સ આફ્રિકન વ્યક્તિ હોય એનો ફોટોગ્રાફ લાગેલો હતો એના રૂમમાં, અને એને 9 મહિના સુધી એને જોયું હોય, ઉઠી એટલે ત્યારે આપણને એ જ ફોટો દેખાય. જયારે બાળક આવ્યું તે હતા અમેરિકન, અને એનું બાળક જે આવ્યું એકદમ કાળું આવ્યું. તો બંને અંદર લડવા માંડે કે આપણું બાળક કેમ આવું કાળું આવ્યું. તો જયારે DNA રિપોર્ટ કર્યો તો પણ કઈ પકડાતું નતું. પણ જયારે બહુ બધું રિસર્ચ કર્યું ત્યારે ખબર પડી કે એના ઘરમાં એ જે એને બેડરૂમ હતું એમાં જે એને ફોટોગ્રાફ લગાવ્યો હતો એ કાળા કલર એટલે આફ્રિકન વ્યક્તિનો હતો, જેના પરથી દરરોજ એને જોતી હતી અને એનું બાળક એવું આવ્યું. આવું સાંભળ્યું છે. હવે થયું કેવી રીતનું છે એ આપણને ખબર નથી, પણ હું એવું કહું છું કે આપણે જે રૂમ હોય એની અંદર તમે કોઈ કૃષ્ણ ભગવાનનો રાખો, કે જે બી તમે ભગવાનનો માનતા હોય એનો ફોટોગ્રાફ લગાવવો જોઈએ. બીજું કે જયારે 9 મહિના તમે આ બધું કરી રહ્યા છો તો તમારે કોઈ એક હોબી તો તમારે ફોલો કરવી જોઈએ. પેઇન્ટિંગ કરો, ડ્રોઈંગ કરો, પેલું ગૂંથવાનું જે વુલન નું ગૂંથી છે એ કરો, જેનાથી શું થશે કે બાળકમાં પણ એ હોબી ક્રિએટ થશે. નહીં તો પછી શું થાય કે આપણે આળસની જેમ આમ પડી રહેતા હોય કે પ્રેગ્નન્ટ છે એ થતું નથી, કામ નથી થતું, કઈ ગમતું નથી. એવું બધા જ હોર્મોનલ ચેન્જીસના લીધે બધા જ ફેઝ આવશે. વોમિટિંગ થતું હોય, ખવાતું ના હોય, બધા ફેઝ આવશે. પણ દરેકમાંથી આપણે બહાર નીકળવા માટે એટલે જ આટલી બધી વાર ધ્યાન લખવું છે, કે ધ્યાન કરતા રહીશું તો આપણી એકાગ્રતા વધશે, અને એકાગ્રતા વધશે તો તમને મજા આવશે. અને બાળક આપણે જોડે જ છે એવો અનુભવ કરીને એની સાથે સંવાદ કરતા હોય એવું જ લાગવું જોઈએ કે આપણું બાળક આપણી બાજુમાં જ બેઠું છે. જો એવું કરીશું તો તમને બહુ જ મજા આવશે, અને તમે સંવાદમાં તમે વધારે આગળ વધશો, અને એક પછી એક તમે આમ તમારી બોલવાની શક્તિ, એની જોડે વાત કરવાની શક્તિ પણ વધતી જશે. બીજું એવું કહેવા માંગતી હતી કે જયારે તમે આ બધી જ વસ્તુ ફોલો કર્યો છો તો ચંદ્ર ધ્યાન ને સૂર્ય ધ્યાન તો કરો, પણ જે નિશામાં આપણને જે તમને જે ફોર્મ આપ્યું છે દિનચર્યાનું, એમાંથી જેટલી બને એટલી ફોલો કરો. અને એ ફોલો કરતા કરતા જયારે 9 મહિના પતી જશે અને પછી જયારે તમારું બાળક હાથમાં આવશે ત્યારે એ જે દિનચર્યા ફોલો કરી છે એને ઇફેક્ટ તમારા બાળકમાં અવશ્ય દેખાશે. મારું બાળક અત્યારે પણ ગાયત્રી મંત્ર, ઓમ ત્રંબકમનો મંત્ર, વક્રતુંડ મહાકાય, આરતી છે સ્વામિનારાયણ ભગવાનની, એ નાનું બેબેલિટી પણ એ બોલી શકે છે. જય કાના કાળા બોલી શકે છે. ક્યારે બધું થાય કે જયારે આપણે એટલું એ ટાઈમે બોલતા હોય તો એને કઈક ખબર હોય કે આવું કઈક મમ્મી બોલતી હતી, એને સાંભળતી હતી. ગાયત્રી મંત્ર હું કરતી હતી, એટલે જયારે ઊંઘવા મીન્સ નાનું હતું ત્યારથી જ ઊંઘાડતા ત્યારથી જ હું ગાયત્રી મંત્ર અમે કરતા હતા. એને ઊંઘાડતા હોય, ઘોડિયામાં હોય તેને ગાયત્રી મંત્ર સંભળાવતા હતા, તે સુઈ જતું હતું. હવે જો આટલું બધું ફોલો કરીએ તો આપણને તો ડિવાઇન ચાઇલ્ડ આપણા હાથમાં આવવું જ જોઈએ, પણ એવું નથી હોતું. જો બાળક અત્યારે હાઈપર એક્ટિવ હોય જ છે એટલે એવું વિચારવાનું નહીં કે હું આટલું કરીશ તો આમ થઈ જશે, આટલું કરીશ તો આવું થઈ જશે. જેટલું બને એટલું ફોલો કરવાનું છે, બને એટલું એટલે મેક્સિમમ ટ્રાય એવો જ કરવાનો કે આપણે બધું જ ફોલો કરી શકીએ. જો આપણે બધું ફોલો કરીશું તો આપણા બાળકમાં 80-90% આવીને રહેશે. હવે આપણે જયારે 9 મહિના મહેનત આપણે કોઈક ડ્રેસ ખરીદવા જઈએ તો આપણે 4 દુકાનો ફરીએ છીએ બજારમાં,
અને પછી એક ડ્રેસ સિલેક્શન કરે છે. તો આપણે આખા આપણા જીવનનું એક અમૂલ્ય અંગ અમૂલ્ય આપણે સંતતિનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. તો તમે 9 મહિના આપણે મહેનત કરીશું, એનો 90 વર્ષ આપણને ફાયદો થશે. તો અવશ્ય તમારે ફોલો કરવાનું છે. જય ગુરુદેવ. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. કોઈને કઈ જ પ્રશ્ન નથી. દીદી તમે કીધું કે જે દૂધમાં જે મધ નાખીને પીવાનું હોય એ ક્યાં મધવાળું મહિનાથી નહીં, પીવાનું દૂધ કે પેલા? ના, દૂધ અને હળદર કહું છું. એ તમે શું કહેવાય જ્યાંથી હોય એટલે 5-1 મહિના પછી તો પી શકો. હળદર એટલી બધી નહીં નાખવાની, થોડીક જ નાખવાની, જે ખાલી ઇમ્યુનિટી બુસ્ટઅપ માટે છે. એટલે આપણે જેમ કે અત્યારે સીઝન છે, એસી માં સુઈ જતા હોય, કાં તો એટમોસ્ફિયર ચેન્જ છે, તો તમને શરદી ખાંસી ને એવું ના થાય. એના માટે મેઇન તો છે કે આપણને હળદર એ એવી વસ્તુ છે કે જે આપણને શું કે એન્ટીબાયોટિક જેવું કામ કરી દે છે. એ ગરમ શેકું દૂધ કરવાનું. રાત્રે આ વસ્તુ પીવાથી તમને ઊંઘ પણ સારી આવે. ઘણીવાર શું છે, હવે ગરમીનું મોસમ છે એટલે તમને રાત્રે ગરમીને કારણે, એક તો પ્રેગ્નન્સીના કારણે આપણું બોડી વધ્યું હોય, થોડીક એને આપણું એના લીધે આપણને ઊંઘ ના આવતી હોય, તો નવશેકું દૂધ તમે જેટલું પી શકતા હોય એટલું એક નાનો કપ લઈ લો. નવશેકું. હવે આપણે કઢીને દાળમાં વઘાર કરીએ છીએ કે નહીં? બધાને રસોઈ કરીએ એટલે ખ્યાલ છે, હા હે ને? હા તો એવી રીતે એક નાની એ વઘારિયામાં એક અડધી ચમચી જેટલું તમે ઘી મૂકો. અડધી ચમચી જેટલું, એટલે ટીસ્પૂન જેટલું ઘી મૂકો. એને ઘી સેજ ગરમ થઈ જાય ને એટલે એને લઈ લો અને એની અંદર ચપટી ભરી હળદર નાખી દો અને પછી ઓલો ચમકારો કેમ થાય એમ દૂધમાં ભેળવી દો. આ દૂધ તમને ટેસ્ટમાં બી સારું લાગશે અને હળદર જે છે ને એ હળદર ગરમ નથી હોતી એટલી, બરોબર? એ ગરમ પ્રકૃતિ વાળા અતિરેક, હમણાં સ્ટાર્ટિંગમાં કીધું, અતિરેક દરેક વસ્તુ વર્જિન છે. એટલે ચપટીક હળદર ઘીની સાથે તમને કોઈ નુકસાન નહીં કરે. તમારું બ્લડ સર્ક્યુલેશન સારું રાખશે, બાળકના હાડકા મજબૂત કરશે અને તમને ઊંઘ પણ સારી આવશે. દૂધ અને હળદર બંને કેલ્શિયમ સાથે સારું હોય છે એની અંદર, એટલે એ બે વસ્તુ તમને સારી રહેશે. એટલે રાત્રે રોજ, હવે મારું મોઢું બગડી જાય છે કે મને દૂધ નથી ભાવતું, પીતા નથી, હું નહીં પીવું, તો આપણા બાળક માટે જે વસ્તુ આપણને નથી ભાવતી ને એ બાળક માટે ખૂબ જરૂરી હોય, એટલું યાદ રાખી લેવું, હે ને? પણ દૂધ તો રોજે જ પીવાનું. સુતી વખતે તો પીએ જ લેવાનું. હસબન્ડ સાથે હોય ને તો યાદ કરાવે કે તારે દૂધ પીવાનું છે. હવે પેલા જેવું નથી હોતું. હસબન્ડ બહુ સાથ આપતા જ હોય છે બધાને, હે ને? બધાને બધી જ રીતે સાથ આપતા જ હોય છે. એટલે ખોટા બહાના નહીં કાઢવાના કે એ હેલ્પ નથી કરતા, સાથ નથી આપતા, અમને કાંઈ એવા બહાના નહીં કાઢવાના. ક્યારે એવું નીચે નહીં પડવા દેવાનું, હે ને? એ હંમેશા હેલ્પ કરતા જ હોય છે. બાજુમાં બેઠા હોય તો જરાક કેજો કે સાંભળો છો ને, ન કરતા હોય તો હવે કરજો, એમ પોઝિટિવ. ખોટું નહીં કહેવાનું, પોઝિટિવ વસ્તુ બોલવાની. આવું પોઝિટિવ જેવું વિચારો ને એવું થતું જાય. એટલે કરતા નહીં હોય ને તો બી હેલ્પ કરશે જ, હે ને? સંવાદનું કીધું છે, આપણે ટૂંક સમયમાં જ સંવાદનું એક સેશન રાખીશું, બરોબર? ખૂબ ખૂબ આભાર પાયલ. આ બધું એ લોકોએ દિનચર્યાનું ફોર્મ મેં ગઈકાલે મૂક્યું છે ગ્રુપમાં. મૂક્યું છે? સ્ટડી કર્યું એને કોઈએ? ખોલ્યું જ નહીં હોય. 75% લોકોએ નથી જોયું, મને ખ્યાલ છે. ખોલ્યું છે એમાં 75% આવી જશે ને એટલે ભરીને લોકોએ મૂકી જોયું દઈશ. છે, 75% એ ખોલ્યું જ નથી, મને ખ્યાલ છે. ખબર પડી જ જાય બધી. કારણ કે જે વસ્તુ કરીએ ને એમાં ન સમજૂતી પડે ને એટલે ઓન ધ સ્પોટ ફોન બી આવે અને મેસેજ બી આવે, હે ને? તો જેને ખોલ્યું છે એના મેસેજ બી આવી ગયા છે ને ફોન પણ આવી ગયા છે. મને આ વસ્તુ એટલી બધી થાય ન થાય, કેમ કરવાનું, શું કરવાનું, કેવી રીતે પ્રિન્ટ કાઢીને કરવું કે શું કરવું, બધા પ્રશ્નના જવાબ મેં જેના ફોન આવ્યા છે, મેસેજ આવ્યા છે ને આપ્યા છે મેં આજના દિવસ. એટલે મને ખ્યાલ આવી જાય કોણ ખોલે એ વ્યક્તિ પ્રશ્ન પૂછે જ, એમ 70 થી 72 આઈટમ છે એની અંદર, એટલે એટલી બધી ન થાય. પણ 5 વસ્તુ ઈમાનદારીથી ફોલો કરવાની. મારા માટે નહીં, પાયલ માટે નહીં, બીજા કોઈ માટે નહીં, તમારા પોતાના બાળક માટે, બરાબર? ખૂબ સરસ પાયલ. અને આ સંતાનો બધાના
ખૂબ સુંદર છે, સરસ છે, સારા છે એકદમ, કારણ કે એ લોકોએ આ વસ્તુ ફોલો કરી છે. ઉપાસના, પાયલ, કૃષ્ણા, ગોપા, રિકિતા, આ બધા નામ લેવા જઈશ ને તો બહુ લાંબુ લિસ્ટ થશે મારે. એ બધાના પેપર રિસર્ચ માટે મોકલ્યા છે, કારણ એની પાસે બધા પ્રૂફ છે. અત્યારે બી હું માંગુ ને કે તારું પ્લાનિંગ નું આ વસ્તુ મિસ છે, આ વસ્તુ માંગે છે, તો એ લોકો મને આપશે. એનો પ્લસ પોઈન્ટ એ છે કે એ લોકોનું ડાયરી લેખન હતું. એ લોકોની પાસે દિનચર્યાના ફોર્મ ટીક માર્ક કરેલા છે. આ મહિનાનું તમારું નથી એટલે ઓન ધ સ્પોટ એનો પીડીએફ મોકલી જ દે, કારણ કે એની પાસે છે, એને કર્યું છે. હવે એનું ક્વોલિફિકેશન બોલીએ એટલે તમને આઈડિયા તો આવ્યો જોઈએ કે એ લોકો આટલા ક્વોલિફિકેશનમાં હોય તો પછી એ બાળક માટે થઈને એ ઘરે રહ્યા હોય કે હાઉસવાઈફ નથી, એ જોબ કરતી જ હતી. બધી જ બહેનો છેક સુધી, લાસ્ટ સુધી, ડિલિવરી સુધી એ લોકોએ જોબ કરી છે, છતાં આ બધી વસ્તુ એને ફોલો કરી છે. તો કેમ? તો એને એના પતિ અને એના પરિવારનો સહયોગ સાથે મળ્યો જ છે. એના માટે આપણે પરિવારને કન્વિન્સ કરવાના છે, એ આપણા હાથની વાત છે. હસબન્ડને કેવા હાથમાં લઈ લઈએ ફટ્ટ કરતા, આજ શોપિંગ કરવા જવું છે તો લઈ લઈએ છે ને, તો આમાં પણ લઈ લેવાના, હે ને, આપણા બાળકને એક શ્રેષ્ઠ સારું નાગરિક બનાવવા માટે, બાકી કોઈ માટે નહીં. હે ને, જે વસ્તુ તમે ગર્ભમાં આપી શકશો એ બહાર આવ્યા પછી ક્યારે પણ નહીં આપી શકો. હે ને, માટી ટાકડા ઉપર ચડાવે ને કુંભાર, ત્યાં સુધી એના મનમાં કોઈ જ ચિત્ર ક્લિયર ન હોય કે આનું હું માટલું બનાવીશ, કુંજો બનાવીશ, તાવડી બનાવીશ કે કોઈ પણ બીજું વાસણ બનાવીશ, એના મનમાં ક્લિયર નથી હોતું. પણ જેવું ચાકડા ઉપર મૂકે ને એટલે મનમાં એ પેલો વિચાર એને કરવો પડે. જ્યાં સુધી ચાકડો ફરતો હોય ને ત્યાં સુધીમાં એના મનની અંદર એને દ્રઢ સંકલ્પ સાથે વિચારવું પડે કે આનું મારે માટલું જ બનાવવાનું છે. તો અને તો જ એ કરી શકે. એ કર્યા પછી જો માટલું વ્યવસ્થિત થઈ ગયું તો પાકી ગયા પછી એને કોઈ કરતા કોઈ વસ્તુ એની અંદર ફેરફાર કરી શકે નહીં. એ બાળક ગર્ભમાં કાચી માટી છે, એ ચાકડા ઉપર ચડ્યું છે. તો હવે તમારે એ ચાકડો ફરે છે ત્યાં સુધીમાં મનમાં નક્કી કરી લેવાનું છે કે મારે શું કરવાનું છે. બહાર આવી ગયા પછી એટલે કે પાકી ગયા પછી એમાં કોઈ જ ફેરફાર તમે કરી શકશો નહીં. આ બહુ ફેક વસ્તુ કહી દીધી મેં આમ આટલા શબ્દમાં. એટલે તમારે વિચાર કરવાનો કે મારે અત્યારે, હા જો ભાઈ મારા હસબન્ડ એવું કે ચાકડો એટલે ખબર છે ને પાછી કે કુંભાર છે ને એ વાસણ જે માટીના વાસણો બને ને એટલે એ ચાકડા ઉપર બનાવે, એ ફરતું જાય એમ એના આકાર બદલાતો જાય, હે ને, એવી રીતે. તો સમજી લેજો અને વિચારજો અને મંથન કરજો. આટલા ફર્સ્ટ ડે થી કહીએ છીએ ડાયરી આવે છે 4 થી 6 ના ગ્રુપમાં બહુ સરસ ડાયરીઓ આવે છે લખેલી, બહુ મસ્ત લખેલી આવે. 7 થી 8 માં 2-4 જણ છે એ લોકો જ મને મોકલે છે. બાકી 1 થી 3 ના ગ્રુપમાં તો હજુ સુધી એક પણ ડાયરી આવી નથી લખેલી કે આજ મેં લખ્યું છે. ગઈકાલનો સંવાદ મેં આપ્યો તો 24 કલાક ઉપર થઈ ગયું છે, કારણ કે સવારમાં લખ્યો તો મેં મેસેજ ગઈકાલે, એટલે 48 કલાક થઈ ગયા ટોટલ. હજુ સુધી કોઈનો સંવાદ મને મળ્યો નથી, ઓડિયો કે વિડીયો કે લખેલું કંઈ પણ. એટલે વિનંતી સાથે કહીએ છીએ કે કરો, મારા માટે નહીં, તમારા પોતાના બાળક માટે કરો. ઓકે, આજના સત્રને ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરી પૂર્ણાહુતિ સાથે શાંતિ પાઠ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સ્વાહા. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખ ભાગ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વને જય ગુરુદેવ. આવતીકાલે નવા જ સેશન નવા જ વિષય સાથે
નવા જ વક્તા સાથે આપણે ફરી આ જ સમયે મળીશું. રાઈટ 8:30 જોઈન થઈ જવાનું, પછીથી કોઈને જોઈન નહીં કરવાના. વિધિ ખાસ યાદ રાખજે, 8:35 પછી કોઈને જોઈન ના કરીશ બેટા, કારણ કે બહુ લાંબુ ખેંચાય છે પછી, હે ને. તો જે શરૂઆત કરવાની છે એ સમયે કોઈ હોતું જ નથી, એટલે થોડું ઘણું મિસ થઈ જાય છે. એટલે મહેરબાની કરી ટાઈમસર બધા આવી જજો. 8:35 સેશન ચાલુ થઈ જશે. સર્વને નિશા જય દીદીનો ગુરુદેવ. નિશા દીદીનો ગર્ભ સંવાદ અવશ્ય બધા સાંભળજો જ્યારે પણ હોય ત્યારે. એટલીસ્ટ એ તો કરજો જ. સાંભળ્યો છે બીજું દીદી. કશું ના કરે તો, કારણ કે એમને જે બોલવાની સ્ટાઇલ છે આપણે જે નહીં કરી શકીએ એવું એ બોલીને તમને એમને ઘરમાં બાળક છે એવું અહેસાસ કરાવી રહ્યા છે. એવું લાગે છે કે હા જાણે દીદી, એમના જ એકવાર ગર્ભ. સાંભળ્યો છે, કર્યો તો હા. એને એકવાર. હા, એટલે બહુ સરસ સંવાદ કરાવે છે, એટલે એ અવશ્ય ટાઈમ કાઢીને એમાં બેસજો. રવિવારે સંવાદ ઉપર જ સેશન લઈએ છીએ આપણે. ઓકે ઓકે આ રવિવારે સંવાદ ઉપર સેશન લઈએ છીએ. ઓકે, બધાને ઓકે, ચાલો ચાલો, જય ગુરુદેવ માસી. જય ગુરુદેવ બેટા, બધાને જય ગુરુદેવ. જય થેન્ક યુ પાર્લર. ગુરુદેવ. જય હા. જય ગુરુદેવ. ગુરુદેવ. જય જય શ્રી ગુરુદેવ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.